કેમ છો મારા ફિનોલિયન્સ સાવજો અને મારી પ્યારી પ્યારી નાની નાની ડોક્ટર દીદીઓ. ચલો આજનો લેક્ચર આપણો રિડ્યુસિંગ રિએજન્ટ્સ. આમની પહેલાના લેક્ચરમાં આપણે ખબર છે ઓક્સિડાઇઝિંગ રિએજન્ટ્સ બધાય જોઈ લીધા હતા. એક વખત બધા જ ઓક્સિડાઇઝિંગ રિએજન્ટ્સ એકવાર બધી નજર નાખી લ્યો, પરફેક્શન કરી લ્યો. બીજી વસ્તુ તમને કહું, ભૂલકાઓ ખાસ યાદ રાખો, કોઈ પણ માં એક્યુરેસી લાવવી હોય તો વાઇવા બેસ્ટમાં બેસ્ટ છે. એમાં ખાસ કરીને બી ગ્રુપ સ્ટુડન્ટ્સ એમબીબીએસ માં જાય તો એમબીબીએસ માં મેઇન ફોકસ જે તમારો ઇન્ટરનલ માર્ક્સ નહીં, વાઇવાના માર્ક્સ હોય. વાઇવાની પ્રેક્ટિસ અત્યારથી જ પાડો. ખાસ કરીને ત્રિપુટી બનાવવાની. ત્રિપુટી 3 ફ્રેન્ડ, મિનિમમ 3 ફ્રેન્ડ એવા બનાવો. 4 ફ્રેન્ડ બનાવો તો બેસ્ટ, 3 ફ્રેન્ડ એવા બનાવી લેવાના. આડાવડા 3 ફ્રેન્ડ રેજો કે આના વાઇવા આ લે, એની સામે પાછા વાઇવા આ લે, બીજું છે એને. ટૂંકમાં એક દિવસની અંદર તમારા 2 ફ્રેન્ડના વાઇવા લેવાના અને તમારા 2 ફ્રેન્ડ છે અલગ અલગ, એ તમારા વાઇવા લે. ત્રિપુટી હશે તો બેસ્ટ થશે. તમારે વાઇવામાં ખૂણે કાચકેથી ક્વેશ્ચન પૂછી લેવાના, બરોબર છે. જેટલા વાઇવા આપશો ને તમે તો તમારો આમ એક્સ્ટ્રાઓર્ડિનરી કોન્સન્ટ્રેશન પાવર વધશે. કોન્સન્ટ્રેશન, કારણ કે તમને અંદાજ રહેશે કે આમાંથી ક્વેશ્ચન પૂછશે, આમાંથી ક્વેશ્ચન પૂછશે, આ ક્વેશ્ચન પૂછે તો શું, અથવા તો તમને સામેવાળાને ક્વેશ્ચન પૂછવો હોય તો કેવી રીતે ક્વેશ્ચન પૂછીશ, શું પૂછીશ. ટૂંકમાં કેલ્ક્યુલેટિવ માઇન્ડ ડેવલપ થશે. વાઇવાને લીધે કેલ્ક્યુલેટિવ માઇન્ડ ડેવલપ થશે. તમારા ફ્રેન્ડ ત્રિપુટી બનાવી જ લેજો. બીજી વસ્તુ, ત્રિપુટી એટલે કહું છું કે માની લો કોઈ એકને એક વ્યક્તિ વાઇવા તમને પૂછ્યા રાખે તો હવે એના ક્વેશ્ચન એવા બધા કદાચ ના પણ પૂછી શકે, હોશિયાર હોવા છતાંય ક્વેશ્ચન ના પૂછી શકે, અથવા તો ક્વેશ્ચન જોરદાર પૂછે તો 80% સુધીના ક્વેશ્ચન પૂછે, 20% ક્વેશ્ચન રહી જતા હોય તો એ તમારો બીજો કોઈ ફ્રેન્ડ હોય એ તમને પૂછે તો એમાંથી 20% જેટલું આવી જતું હોય. તમે સામેવાળાને પૂછો તો તમને ક્વેશ્ચન કેવી રીતે પૂછાય એ બી ખ્યાલ આવી જાય. એટલે અને ફિક્સ ડેઇલી જો આ હું જે વસ્તુ કહું છું એ ખાસ ધ્યાન રાખજો. હંમેશા નાના નાના ટાર્ગેટ બનાવાય, કોઈ દિવસ સીધો મોટો ટાર્ગેટ ના બનાવાય. નાના નાના ટાર્ગેટ બનાવે. અડધું ચેપ્ટર હું તો કહું, અડધું ચેપ્ટર થી જ સ્ટાર્ટ કરે. ભલે આખું ચેપ્ટર ના કરવું, અડધું ચેપ્ટર એક લેક્ચર થી સ્ટાર્ટ કરાય કે ભાઈ આજે હું તને આ પૂછીશ. 4-5 દિવસ પછી શું થશે, પછી તમે ધીમે 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 મોટા ટાર્ગેટ ઉપર તમને ખબર પડી જશે કે આટલો ટાર્ગેટ તો આરામથી થઈ જાય છે આપણાથી, એટલે એનાથી થોડોક ટાર્ગેટ વધારવાનો. તમને ધીમે 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 નાના ટાર્ગેટથી સ્ટાર્ટ કરશો, ધીમે ધીમે મોટા ટાર્ગેટ સુધી પહોંચવામાં તમારે બહુ ઈઝી રહેશે. ઓલું શું થશે, પહેલા જ દિવસમાં તમે એમ નક્કી કરી નાખ્યું હોય કે હાલો ભાઈ હું તને 7 ચેપ્ટરના વાઇવા પૂછીશ, એમ સામેવાળો મૂંઝાઈ જાય, અથવા તો તમે પોતે મૂંઝાઈ જાવ, તમારા ફ્રેન્ડ એવું કીધું હોય તો. કોઈ દિવસ 7 ચેપ્ટર કેવા વાઇવા ના લેવાય. સીધા જ પહેલેથી અને ફિક્સ શેડ્યુઅલ, ગમે થાય આકાશ પાતાળ એક થઈ જાય, વાઇવાનો ડે ચૂકવો ના જોઈએ એવા મિત્રો ગોતવાના, બરોબર છે. સતત સૂતા રહેતા હોય, સતત મોબાઈલમાં મૈથા રહેતા હોય એવા ફ્રેન્ડ સર્કલની હારે તમે ત્રિપુટી ના બનાવતા, કારણ કે એ કંઈ તમે ક્વેશ્ચન પૂછો ને એને કાંઈ આવડશે નહીં, તમને નહીં મજા આવે. બીજી વસ્તુ કે એને કાંઈ આવડતું નહીં, તમને શું પૂછવાના ભાઈ, તમને શું ક્વેશ્ચન પૂછી લેવાના. એટલે વાઇવા એવા ફ્રેન્ડ સર્કલ સાથે કે જે એક્ટિવ હોય, અથવા તો તમારા મિત્રને એક્ટિવ બનાવો, બરોબર છે. તમારા મિત્રને એક્ટિવ બનાવતા જાઓ. ન મળે, માની લો કે તમને ત્રિપુટી ના મળે તો મને કહો, હું તમને ત્રિપુટી શોધી આપીશ કે ભાઈ આ વ્યક્તિની હારે તું સેટ થઈ ગયા, આ બહુ સારું કામકાજ છે, એનું જબરજસ્ત કામકાજ છે, તો હું તમને બનાવી આપીશ ત્રિપુટી. સો ફ્રેન્ડ્સ, ખાસ કરીને વાઇવા લેતા જાઓ. જેટલા વાઇવા લેશો એટલું જબરજસ્ત ઇમ્પ્રુવમેન્ટ થશે, એટલા એક્ટિવ થાવ. હંમેશા એક વસ્તુ યાદ રાખજો, ધીરુભાઈ અંબાણીના પુત્ર મુકેશ અંબાણી અને અનિલ અંબાણીને જો ભણવું પડતું હોય, જો એને ડેવલપમેન્ટ માટે સ્ટડી કરવું પડતું હોય, તો આપણે કોઈ ધીરુભાઈના પુત્ર અથવા તો પૌત્ર છે નહીં. આપણે સ્ટડી કરવું જ પડશે, ભણવું જ પડશે. અતિ મહાન વ્યક્તિઓના સંતાનોએ ભણ્યા છે, તો આપણે ગરીબ હોય કે તબંગર હોય કે ગમે તે હોય, ભણવું જરૂરી છે ભાઈ. સ્ટડી વગર કાંઈ દુનિયામાં શક્ય જ નથી. હવેનો યુગ તો એવો આવશે, હવે પહેલાં એવું કહેવાતું કે ભાઈ એ ક્યાં ભણેલા છે, એ તો અભણ હતા, પણ એવો રેશિયો 1% માંડ હોય કે 100%માંથી 1% અભણ હોય, કોઠા સૂઝને કારણે ત્યાં પહોંચ્યા હોય, પણ ન ભણવાના કારણે એને કેવડી તકલીફ પડી હોય એ જ જાણતા હોય. એ લોકો ભણેલા હોત તો હજી એનાથી આગળ હોત. સો ફ્રેન્ડ્સ, સ્ટડી કરવું ફરજિયાત છે, જરૂરી છે. આગળ લાઈફ તમારે મસ્ત બનાવી હોય તો સ્ટડી વગર કોઈ વસ્તુ શક્ય નથી. સો ત્રિપુટી ખાસ બનાવી લેજો. વાઇવા ડેઈલી તમારા ફ્રેન્ડ્સના લેતા જાઓ અને એટલા મસ્ત વાઇવા લેવાના, એટલું મસ્ત તમારે ટૂંકમાં ક્વેશ્ચન પૂછવાના, કોમ્પ્લિકેટેડ નહીં, સામેવાળાને ડિમોટિવેટ નહીં કરવાનું.
તમને એમ લાગે ને કે આ વ્યક્તિના લીધે હું ડીમોટિવેટ થાઉં છું, ખોટા ક્વેશ્ચન પૂછ્યા રાખે છે, ન કરવાના ક્વેશ્ચન પૂછ્યા રાખે છે, બરોબર છે, એને વાંધો નહીં, એની યાર મિત્રતા નહીં બ્રેક કરવાની, બટ વાઇવા છે એ ટૂંકમાં તમે એમને કહી દેવાનું કે ભાઈ આ રીતના ક્વેશ્ચન ક્યાંય પૂછાતા નથી, પૂછશે નહીં આવા, એટલે કારણ વગરના અલગ અલગ રેફરન્સ બુક, હું તો કહું અલગ રેફરન્સ બુક વાંચવા કરતા એનસીઆરટી 500 વાર વચાય. રેફરન્સ બુક કરવાની જ, રેફરન્સ બુક છોડવાની નથી કહેતો હું, રેફરન્સ બુક કરવાની જ, પણ એનસીઆરટીના ભોગે રેફરન્સ બુક એનસીઆરટી હજી કરી ના હોય અને તમે રેફરન્સ બુક જ કર્યા રાખો તો એ વસ્તુ ખોટી છે. હું તો કહું જેટલી વાર થાય એટલી વાર એનસીઆરટી રિવાઇઝ કરી રાખો, મારા લેક્ચર્સ રિવાઇઝ કરી રાખો. મારા લેક્ચર્સ બધા ભરી ગયા પછી તમે એનસીઆરટી ખોલશો ને એટલે આખું એમ થાય એટલે આ તો ઓર્ગેનિક બધું સરળ કરાવી દીધું છે. એનસીઆરટીમાં લોચો શું થાય, માની લો કે સીધું તમે વાંચો બેસો ને તો હું રિડ્યુસિંગ રિએજન્ટ્સની વાત કરું તો આ રોઝનમડ છે 12th માં આપ્યો હોય, લિન્ડલર્સ કેટાલિસ્ટ છે 11th માં આપ્યો હોય, બર્ચ રિડક્શન છે 11th માં આવ્યો, ડાયબલ છે પાછો 12th માં આપ્યો હોય, 12th માં પાછા અલગ અલગ ચેપ્ટરમાં આપ્યા હોય, એટલે તમને કોઈ દિવસ એક્યુરેસી જ ના આવે. તો એક્યુરેસી માટે શું કરવું, તો બધા જ જે પેલા હું કરાવું છે ને એ આખું જોઈ લો અને મેક્સિમમ જે હું કરાવું છું એનું મેક્સિમમ રિવિઝન કરો, એક્ઝામમાં ઇન્સ્ટન્ટ આવડી જશે. પછી આ રિડ્યુસિંગ રિએજન્ટ્સ કમ્પ્લીટ થાય ને, જો સાંભળજો હું જે વર્ડ બોલું એ રિડ્યુસિંગ રિએજન્ટ્સ જેવા કમ્પ્લીટ થાય ને એટલે એનસીઆરટી ચાલુ કરી દો વાંચવાની, લીટીએ એનસીઆરટી ની વાંચી નાખો. રિડ્યુસિંગ રિએજન્ટ કમ્પ્લીટ થઈ ગયા પછી આમ તો ઓલમોસ્ટ તમારે ઓર્ગેનિકના 7 ચેપ્ટર, 11th ના 2 ચેપ્ટર ને 12th માં 5 ચેપ્ટર છે જૈવિક અણુઓ સુધીના, બાયોમોલિક્યુલ સુધીના. બાયોમોલિક્યુલ એટલે તમને ખ્યાલ છે સ્ટીરિયોકેમિસ્ટ્રીમાં આમ કાર્બોહાઈડ્રેટ જેવું તો ઓલમોસ્ટ સ્ટડી કરે, એમાં થોડુંક બે લેક્ચરની જરૂર પડશે બાયોમોલિક્યુલમાં. એમાં એમિનો એસિડના સ્ટ્રક્ચર હું કહીશ, વિટામિન્સ છે એમની વિશે વાત કરીશું. એટલે રિડ્યુસિંગ રિએજન્ટ જેવા કમ્પ્લીટ થાય ને હું તો કહું લીટી વાંચવાનું ચાલુ કરી દો પછી એનસીઆરટીની, બરોબર. ક્યાંક ખૂણે ખાસ કરીને આયુપેક અને કોમન નેમ, માની લો કે હું તમને પૂછું મેસિટાઇલ ઓક્સાઇડ, હું તમને ક્વેશ્ચન પૂછેલો, ચલો મેસિટાઇલ ઓક્સાઇડમાં કેવો જ નાખો તો પ્રોડક્ટ શું આવશે, તો પહેલા મેસિટાઇલ ઓક્સાઇડ તો ખબર હોવી જોઈએ ને કોને મેસિટાઇલ ઓક્સાઇડ કહેવાય. હું કહું ચલો એક્રોલિનની અંદર કેવો જ નાખી દો શું બનશે પ્રોડક્ટ, તો એક્રોલિન એટલે ખબર હોવી જોઈએ ને. તો એના માટે એનસીઆરટીમાં તમારે હોમવર્ક આ રિડ્યુસિંગ રિએજન્ટ કમ્પ્લીટ થઈ જાય એટલે સીધું જ હોમવર્ક શું કરવાનું છે, જેટલા એનસીઆરટીમાં કોમન નેમ અને આયુપેક નેમ આપ્યા છે બોક્સમાં આપ્યા છે ઓર્ગેનિકના ચેપ્ટર્સમાં, એ બધા જ કોમન નેમ આયુપેક તમારી આ ફેર બુકમાં લખી નાખવાના છે, બરોબર. સો ભૂલકાઓ ખાસ યાદ રાખજો, એનસીઆરટીમાં જેટલા બી તમને કોમન નેમ આયુપેક નેમ એટલા બધા આપેલા છે. મેસિટાઇલ ઓક્સાઇડ હોય તો એનું આયુપેક શું થાય, એનું સ્ટ્રક્ચર શું થાય, બરોબર. એક્રોલિન છે તો આયુપેક શું થાય, કોમન નેમ શું થાય, એ બધું જ તમે A to Z લખી નાખજો. સો ફ્રેન્ડ્સ આજે સ્ટાર્ટ કરીએ છીએ આપણે રિડ્યુસિંગ રિએજન્ટ્સ. એમાં એક તો આપણે રોઝનમડ તો આગળ ભણી ગયા છીએ, લિન્ડલર્સ જોશું, બર્ચ જોશું, આજે નેમ રિએક્શન વાળા છે સ્ટીફન જોશું, આ બધે જોઈ લઈએ જરાક, બરોબર. ચલો સૌથી પહેલું હેડિંગ લગાવી દો. ફરી પાછું એકવાર રોઝનમડ શીખી જ ગયા છે પણ ફરી પાછું એક વખત રોઝનમડ રિડક્શન અથવા તો રિએક્શન, બરોબર છે. રોઝનમુડ પ્રક્રિયા, આના વિશે થોડુંક સ્ટડી કરીએ. રોઝનમેડની વાત આવે ને, રોઝનમેડની એટલે આટલી જ વસ્તુ યાદ રાખવી. જો વાઇવામાં પાછું એમ કોઈને ક્વેશ્ચન પૂછે ને કે ભાઈ રોઝનમડ બોલો તો સ્ટાર્ટિંગ મટીરિયલ પડે સીધી પ્રોડક્ટ બોલી નાખે, વચ્ચેનું તો કઈ આવે જ નહીં. અરે એવું ના હોય, કોઈ બી તમને વાઇવા પૂછે તો તમારે સીધું પહેલા કહેવાનું કે ભાઈ એસિડ હેલાઇડ હોય, એમાં ખાસ કરીને એસિડ હેલાઇડમાં એસિડ ક્લોરાઇડ, બરોબર છે. અથવા તો જનરલી રોઝનમડની વાત કરીએ તો COX એટલે આને શું કહેવાય, એસિડ હેલાઇડ. એસિડ હેલાઇડમાંથી બોલવાનું એલ્ડિહાઇડ, એસિડ હેલાઇડમાંથી શું બોલવાનું, એલ્ડિહાઇડ. ઇન ધી પ્રેઝન્સ ઓફ H2PD બેરિયમ સલ્ફેટ, આમ બોલવાનું. કોઈ પણ વાઇવા પૂછે તો સ્ટાર્ટિંગ મટીરિયલ બોલવાનું, પ્રોડક્ટ બોલવાનું અને પછી બોલવાનું ઇન ધી પ્રેઝન્સ ઓફ પેલેડિયમ H2PD બેરિયમ સલ્ફેટ. એસિડ હેલાઇડમાંથી શું બનશે ભૂલકાઓ, આલ્ડિહાઇડ બને. કોની પ્રેઝન્સમાં, તો કે H2PD બેરિયમ સલ્ફેટની પ્રેઝન્સમાં બનશે, બરોબર. ફરી પાછું એક્ઝામ્પલ લઈએ. ફોર એક્ઝામ્પલ રોઝનમડમાં શું હોય પહેલા, CH3 માની લો કે COCl છે, આનું H2PD બેરિયમ સલ્ફેટની પ્રેઝન્સમાં એસિડ હેલાઇડમાંથી શું બની જાય ભૂલકાઓ, આલ્ડિહાઇડ બની જશે. એસિડ હેલાઇડમાંથી શું બનશે, આલ્ડિહાઇડ બનશે, બરોબર. માની લો કે CH3 CH2 COBr હોય, એનું H2PD
બેરિયમ સલ્ફેટની પ્રેઝન્સમાં શું બનશે તો કે CH3CH2CHO બનશે. બરોબર. આવો ક્વેશ્ચન પૂછી લે. માની લો કે બેન્ઝીનની ઉપર COCl આમની અંદર એડ કર્યો હોય H2PD બેરિયમ સલ્ફેટ H2PD અને સાથે બેરિયમ સલ્ફેટ, તો આમની શું પ્રોડક્ટ બનશે ભૂલકાઓ COCl માંથી તો કે એમાંથી બનશે CHO. હવે બીજો લોચો એ થાય કે COCl એટલે કે આનો એસિડ હેલાઇડ આનો સ્ટાર્ટિંગ મટીરિયલ હોય. હવે એક્ઝામમાં લોચો કે એસિડ હેલાઇડ તો તમને આપેલું ના હોય, ઘણીવાર એસિડ હેલાઇડ ના આપેલું હોય, તો શું કરવું ફરી પાછું કહું. અને હા ઘણીવાર શું થતું હોય કે આમ આપેલું હોય ને તો આવડી જાય, ક્યારેક ક્યારેક એવું બને કે આમ આપેલું હોય ને માની લો કે આવી રીતે આમ COCl છે વસ્તુ બે એક જ, તોય ઘણીવાર શું થાય H2PD બેરિયમ સલ્ફેટ આમ આપેલું હોય તો ભૂલી જાય કે આનું શું કરવું એમ. આમ COCl આવે તો આવડી જાય, આમ પૂછે તો પાછો ભૂલી જાય. અરે એવું ના હોય, ફ્લેક્સિબિલિટી રાખવાની. તમને ખ્યાલ જોવો જોઈએ કે આનો આન્સર આમ જ લખાય એમ, આનો આન્સર એમ જ લખાય. આનો H આનો Cl, HCl દરેકમાં રિમૂવ થશે, HCl રિમૂવ થઈને પ્રોડક્ટ બનશે એલ્ડિહાઇડ. એસિડ હેલાઇડમાંથી એલ્ડિહાઇડ પ્રોડક્ટ બનશે. બરોબર. પણ હવે બીજું કે એસિડ હેલાઇડ બને કેમ એ તો ખબર હોવી જોઈએ ને. તો એસિડ હેલાઇડની પ્રિપેરેશન યાદ રાખજો. પ્રિપેરેશન ઓફ એસિડ હેલાઇડ શેમાંથી બને ભૂલકાઓ તો કે પહેલા તો એસિડમાંથી બને. સૌથી વધારે પૂછાતો હોય ને તો SOCl2 વાળો સૌથી વધારે પૂછાય SOCl2 બેસ્ટ. શા માટે બેસ્ટ હમણાં સમજીએ. આનો SO આનો એક ઓક્સિજન, પહેલા તો એસિડમાંથી બનશે એસિડ હેલાઇડ COCl, SO2 ગેસ લીવ થશે ને HCl ગેસ લીવ થશે. ફરી પાછું આનો H આનો Cl, HCl ગયો, આનો SO આનો ઓક્સિજન SO2 ગયો અને COCl એસિડ હેલાઇડ બની જશે. SO2 અને HCl બંને ગેસ ફોર્મમાં હોવાથી બે ઉડી જાય, અને ઉડી જાય તો છેલ્લે શું વધે COCl એસિડ હેલાઇડ વધે. એટલે બેસ્ટ રિએજન્ટ આ છે SOCl2. પછી તો કે PCl5 તો PCl5 આમાંથી એક Cl અને એક HCl રિમૂવ થશે અને POCl3 ફોસ્ફોનાઇલ ક્લોરાઇડ શું થાય આ સલ્ફોનાઇલ ક્લોરાઇડ આ ફોસ્ફોનાઇલ ક્લોરાઇડ SOCl2 ના POCl3 આનો Cl આનો HCl ગયો 4 Cl વધ્યા 4 Cl માંથી એક Cl આની હારે લાગશે તો RCOCl બને 3 Cl વધે અને એક આનો ઓક્સિજન POCl3 લીવ થશે ફોસ્ફોનાઇલ ક્લોરાઇડ. ત્રીજું એસિડમાં PCl3 નાખી દો. એસિડની અંદર PCl3 જેટલા આમાં એવું ના હોય પણ આમાં જેટલા ક્લોરીન એટલા એસિડ. આલ્કોહોલમાં એમ હોય જેટલા ક્લોરીન એટલા જ આલ્કોહોલમાં પણ એમ જ હોય જેટલા ક્લોરીન એટલા એસિડ. તો એટલા મોલ એસિડ હેલાઇડ બનશે. અને બીજી વસ્તુ જોજો 3 Cl જોડાઈ ગયા. આમાં 3 Cl જોડાઈ ગયા કે નહીં? કારણ કે 3 Cl છે 3 મોલ આ લીધું તો 3 મોલ જોડાઈ ગયા. તો હવે વધે શું તો કે આમાંથી OH ગયો ને OH તો એમાં 3 મોલ H છે ને 3 મોલ ઓક્સિજન ને એક ફોસ્ફરસ. તો શું વધ્યા H3PO3 ફોસ્ફરસ એસિડ બોલાય કે ફોસ્ફોરિક એસિડ બોલાય વિચારો જી. H3PO3 ને કહેવાય શું? ફરી પાછું આના 3 H તો H3 આગળ તગડો છે ને એટલે 3 ઓક્સિજન એટલે O3 અને એક ફોસ્ફરસ H3PO3 તો ફોસ્ફરસ એસિડ મળે. યાદ રાખજો. તો એસિડમાંથી એસિડ હેલાઇડની પ્રિપેરેશન થઈ ગઈ. શું થઈ ગયું ભૂલગાવ? એસિડમાંથી એસિડ હેલાઇડની પ્રિપેરેશન થઈ ગઈ. બીજી એક વસ્તુ આલ્કોહોલમાંથી આલ્કાઇલ હેલાઇડની આમ જ હોય એલ્કોહોલ ટુ એલ્કાઇલ હેલાઇડ ફ્રોમ એલ્કોહોલ જોજો યાદ રાખજો સમજો. આ માની લો કે તમને ROH આપેલો હોય
એમાં SOCl2 આપેલું હોય તો આનો Cl આનો H HCl રિમૂવ થાય ગેસ ફોર્મમાં, આનો SO પેલાનો ઓક્સિજન SO2 લીવ થાય, આનો ઓક્સિજન આનો SO SO2 લીવ થાય, આનો R અને Cl વધો એટલે RCl એલ્કાઇલ હેલાઇડ બની ગયું. શું બની ગયું? એલ્કાઇલ હેલાઇડ બની ગયું. બીજું એલ્કોહોલમાં PCl5 એડ કરો, એલ્કોહોલમાં PCl5 એડ કરો તો આની જેમ જ આનો Cl આનો H HCl રિમૂવ થાય પ્લસ POCl3 રિમૂવ થાય, આનો P આનો O POCl3 અને આનો Cl અહીંયા લાગી જાય તો RCl બને એલ્કાઇલ હેલાઇડ. અને જો એલ્કોહોલની અંદર PCl3 એડ કરી દો, એલ્કોહોલની અંદર PCl3 તો જેટલા ક્લોરીન એટલે એલ્કોહોલ, જેટલા ક્લોરીન એટલે એલ્કોહોલ. ક્લોરીન બધા જોઈન્ટ થઈ જાય 3H આના 3H એટલે H3 3 ઓક્સિજન એટલે O3 અને એક ફોસ્ફરસ એટલે H3 પરથી ફોસ્ફરસ એસિડ બને. આલ્કોહોલ હોય તો એલ્કાઇલ હેલાઇડ બને, એસિડ હોય તો એસિડ હેલાઇડ. મતલબ આ છે ને આ ત્રણેયનું કામ શું ખબર છે? Cl લગાવવાનું. SOCl2 PCl3 અને PCl5 નું કામ ઓક્સિજન કાઢીને ત્યાં Cl લગાવી દે, ઓક્સિજન કાઢીને ત્યાં શું લગાવી દે? Cl. ઓક્સિજન જેની સાથે જોડાયેલો છે એની હારે Cl લગાવવાનું કામ છે આ ત્રણેયનું. બરોબર? ચલો એક્ઝામ ક્વેશ્ચન કેવી રીતે? એક્ઝામમાં ક્વેશ્ચન આ રીતનો પૂછાય, જોજો સમજજો. માની લો કે આપણી પાસે આ ટોલ્યુઇન છે, બરોબર? હું સ્ટેપ લખું છું, વિચારજો. પેલું કેમેનોફોર KOH, બરોબર? કેમેનોફોર KOH આપી દીધું હોય, હીટ લખેલું હોય કે ન લખેલું હોય એ સમજી જવાનું. બીજું સ્ટેપ આપેલું હોય માની લો કે SOCl2, બરોબર? બીજું સ્ટેપ SOCl2 અને ત્રીજું સ્ટેપ માની લો કે આવું આપ્યું હોય H2PD બેરિયમ સલ્ફેટ. તો હાલો આનો આન્સર શું આવશે વિચારો. ચલો સોલ્યુશન, આ ક્વેશ્ચનનું સોલ્યુશન વિચારો. પેલું તો ટોલ્યુઇનની અંદર કેમેનોફોર KOH નાખો તો પ્રોડક્ટ શું આવે? KMnO4 KOH અને હીટ. તો ટોલ્યુઇનના કમ્પ્લીટ ઓક્સિડેશનથી પહેલા તો શું બને? કાર્બોક્સિલિક એસિડ બને. બરોબર છે? ટોલ્યુઇનના કમ્પ્લીટ ઓક્સિડેશનથી કાર્બોક્સિલિક એસિડ. હકીકતમાં તો પહેલા KOH ને લીધે અહીંયા સોલ્ટ બનતો હોય, પોટેશિયમ કાર્બોક્સિલેટ બનતો હોય, પછી એમાં H3O+ નાખો એટલે પછી એસિડ બનતો હોય. પણ એક્ઝામમાં એવું H3O+ આવશે નહીં, સીધું તમને ખબર હોવી જોઈએ. ચલો આમાં SOCl2 એડ કરો, SOCl2 એડ તો -SO2 થઈ જાય, -HCl થઈ જાય અને એસિડમાંથી શું બનશે પહેલા તો કે COCl એસિડ હેલાઇડ બનશે. શું બનશે? એસિડ હેલાઇડ બનશે. હવે આ એસિડ હેલાઇડની અંદર H2PD બેરિયમ સલ્ફેટ એડ કરો તો શું બને? એસિડ હેલાઇડનું શું બની જાય? એલ્ડિહાઇડ બની જાય, એટલે કે CHO બની જશે. અને હવે આમાં KOH KNOH નાખી દો તો પાછું કેનિઝારો થઈ જાય. ખબર છે ને? કેનિઝારોનો એક ક્વેશ્ચન ખાસ યાદ રાખજો, એનો સ્લો સ્ટેપ ખાસ યાદ રાખજો. 1 to હાઇડ્રાઇડ શિફ્ટ. કેનિઝારોનું સ્લો સ્ટેપ 1 to હાઇડ્રાઇડ. અને એક જ મોલેક્યુલનું ઓક્સિડેશન ને રિડક્શન બંને થતું હોય ને ડિસપ્રોપોર્શનેશન, વિષમીકરણ કહેવાય. ખબર છે ને? એક જ મોલેક્યુલ હોય એનું ઓક્સિડેશન થાય, રિડક્શન થાય તો એને શું કહેવાય? ડિસપ્રોપોર્શનેશન કહેવાય. તો આ વસ્તુ ખાસ યાદ રાખજો. એસિડ હેલાઇડમાંથી આ રોઝનમેટ પૂછવું હોય તો આવી રીતે પૂછે તમને. બીજી વસ્તુ એક આ બી યાદ રાખજો, RCOOH હોય, જોજો એક નોટ છોકરાઓ તમારા જેવી. આની અંદર SOCl2 સલ્ફોનાઇલ ક્લોરાઇડ નાખી દીધો હોય તો RCOCl બને. આમની અંદર NaN3 સોડિયમ એઝાઇડ, NaN3 એટલે શું કહેવાય? સોડિયમ એઝાઇડ, NaN3 એટલે સોડિયમ એઝાઇડ કહેવાય. તો આનો Na આનો Cl, NaCl રિમૂવ થાય અને શું બને? RCON3. આને શું કહે? એસાઇલ એઝાઇડ કહેવાય. અને યાદ કરો આને હીટ અને આમાં H2O એડ કરી દઈએ તો RCON3 નું પ્રાઇમરી એમિન થઈ જાય. વિચારો કયું નેમ રિએક્શન? તો આને કહે છે આપણે કર્ટિયસ રીએરેન્જમેન્ટ યા તો રિએક્શન. શું કહેવાય ને? કર્ટિયસ રીએરેન્જમેન્ટ અથવા તો રિએક્શન બોલીએ છીએ. બરોબર? તો ભૂલકાઓ આ કન્સેપ્ટ ખાસ યાદ રાખજો. બરોબર?
કર્ટિયસ રીઅરેન્જમેન્ટ પૂછ્યું હોય તો પણ આમ પૂછી શકે, એસાઇલ એઝાઇડ ની પ્રિપેરેશન પૂછી લે તમને. તો એસિડ માંથી પહેલા તો એસિડ હેલાઇડ કેમ બને આનો તમને ખ્યાલ હોવો જોઈએ. ચલો આ તો વાત હતી રોઝનમેડની. હવે જોઈએ લિન્ડલર્સ કેટાલિસ્ટ. આનું કામ શું સ્પેશિયલ? લિન્ડલર્સ કેટાલિસ્ટ નું કામ શું? તો પહેલા તો લિન્ડલર્સ કેટાલિસ્ટ કહેવાય કોને? તો કે લિન્ડલર્સ કેટાલિસ્ટ કહેવાય H2PD કેલ્શિયમ કાર્બોનેટ અને હારે લેડ ડાઇએસિટેટ હોય અને ક્વિનોલિન એઝ એ સોલ્વન્ટ તરીકે હોય. શેના તરીકે હોય? એઝ એ સોલ્વન્ટ. ક્વિનોલિનનું સ્ટ્રક્ચર શું હોય? તો એના માટે એક કામ કરો, જો હું તમને ક્વિનોલિનનું સ્ટ્રક્ચર કહી દઉં પહેલા તો જોજો. આને કહેવાય બેન્ઝીન. બેન્ઝીનની સાથે પેરિડીન ફ્યુઝ ફોર્મમાં હોય, આમ જોડાયેલું હોય. તો આ સ્ટ્રક્ચર છે ક્વિનોલિનનું સ્ટ્રક્ચર છે. કોનું સ્ટ્રક્ચર છે? ભૂલ કહું, આ ક્વિનોલિનનું સ્ટ્રક્ચર છે. બીજી વસ્તુ, જો આ જ સ્ટ્રક્ચરમાં નાઇટ્રોજનની પોઝિશન, નાઇટ્રોજનનું સ્થાન અહીંયા હોય, સેકન્ડ પોઝિશન ઉપર હોય, આ 1 પોઝિશન કહેવાય, 1 2 3 એવી રીતે નંબર હોય, અહીંયા હોય, તો આને આઇસોક્વિનોલિન કહેવાય છે. શું કહેવાય ને? આઇસોક્વિનોલિન. પણ આ આપણે કામનું નથી, આપણે તો ક્વિનોલિન કામનું છે. જોઈ છે જે ક્વિનોલિન જોઈ છે, બરોબર? તો આ જે છે ને એને લિન્ડલર્સ કેટાલિસ્ટ કહેવાય. શું કહેવાય ને? લિન્ડલર્સ કેટાલિસ્ટ. બટ ઘણીવાર, જો સાચું આ છે, પણ ઘણીવાર તમને એક્ઝામમાં ખાલી આમ આપી દીધું હશે. હું જે બોલું છું એ સાંભળજો. ઘણીવાર આમ આપી દીધું હશે, H2PD કેલ્શિયમ કાર્બોનેટ હારે ક્વિનોલિન, આમ આપી દીધું હશે. અને હજી એક વખત વાત કરું, એનસીઆરટી ની વાત કરું, એનસીઆરટી ની, તો તમને ઘણીવાર એનસીઆરટી માં તો આમ જ આપી દીધું હશે, H2PD ક્વિનોલિન. H2PD ક્વિનોલિન ખાલી આટલું જ આપી દીધું હશે. કેલ્શિયમ કાર્બોનેટ દેખાડેલો નહીં હોય, બરોબર? કેલ્શિયમ કાર્બોનેટ દેખાડેલો નહીં હોય. એટલે ખાસ યાદ રાખજો, તમને આમાંથી કોઈ પણ રીતે પૂછી શકાય. પણ એક વસ્તુ તમે જોઈ કે હારે ક્વિનોલિન તો નાખવો જ પડશે. જો લિન્ડલર્સ કેટાલિસ્ટની વાત કરીએ એટલે ક્વિનોલિન નાખવો જ પડે. બીજી વસ્તુ કે આ H2PDC છે ને, આ ક્વિનોલિન એ એક આમાં નોટ યાદ રાખજો. આમાં એક નોટ યાદ રાખજો, H2PDC, C એટલે ચારકોલ, એ લિન્ડલર્સ કેટાલિસ્ટ નથી. આ જે છે ને લિન્ડલર્સ કેટાલિસ્ટ નથી, બરોબર છે? આટલું તો યાદ રહેશે ને કે આ એક જ વસ્તુ એવી છે કે આ લિન્ડલર્સ કેટાલિસ્ટ નથી. H2PDC ને લિન્ડલર્સ કેટાલિસ્ટ ના કહેવાય, એ લિન્ડલર્સ કેટાલિસ્ટ નથી યાર, બરોબર છે? H2PDC ઇઝ નોટ એ લિન્ડલર્સ કેટાલિસ્ટ. લખી નાખજો આખે આખું. એને લિન્ડલર્સ કેટાલિસ્ટ નથી કહેતા, એટલે એને સિમ્પલ કેટાલાઇટિક રિડ્યુસિંગ એજન્ટ બોલાય. શું બોલાય? કેટાલાઇટિક રિડ્યુસિંગ એજન્ટ. ખાલી ઉદ્દીપકીય રિડક્શન બોલાય ને. ઉદ્દીપકીય રિડક્શન એટલે કેટાલાઇટિક રિડ્યુસિંગ એજન્ટ કહેવાય ને. ક્વિનોલિન હોય, ક્વિનોલિન તો જ એ લિન્ડલર્સ છે. સી, આ સી કેલ્શિયમનો સી છે ને, ઓલો સી ચારકોલનો સી છે. એટલે આ બે વસ્તુ આખી અલગ જ છે. H2PDC ને લિન્ડલર્સ નથી કહેતા. કાન ખોલીને સાંભળી લીધો, 5 વાર બોલ્યો છું, 5 માંથી એક વાર ભૂલતા નહીં. આનું કામ શું હોય? લિન્ડલર્સ કેટાલિસ્ટનું કામ શું હોય? તો યાદ રાખજો, લિન્ડલર્સ કેટાલિસ્ટ જોરદાર એટલે જોરદાર એમપી, ખતરનાક એમપી. જેટલી વાર વાય વાલાઈ છે આ ક્વેશ્ચન તો પૂછીશ, રિડ્યુસિંગ ની વાત આવશે એટલે. લિન્ડલર્સ કેટાલિસ્ટ reduce alkyne into alkyne, alkene નહીં, alkyne ની વાત કરું છું, alkene ની વાત નથી કરતો. alkyne into cis alkene, ટૂંકમાં આલ્કાઇન માંથી સિસ આલ્કિન બનાવે. આલ્કાઇન માંથી સિસ આલ્કિન બનાવે. બીજી વસ્તુ યાદ રાખજો આની, લિન્ડલર્સ કેટાલિસ્ટ not reduce
એલ્કિન. લિન્ડલર્સ કેટાલિસ્ટ ફક્ત આલ્કાઇનનું રિડક્શન કરે છે, એ આલ્કિનનું રિડક્શન કરતો નથી. ફરી પાછું શું કીધું મેં? લિન્ડલર્સ કેટાલિસ્ટ કોનું રિડક્શન કરે? આલ્કાઇનનું. કોનું નથી કરતો? આલ્કિનનું નથી કરતો. અને જો આલ્કાઇનનું કરે તો એ શેમાં કરે? તો કે સિસ આલ્કિનમાં કરે છે. શેમાં કરે છે? સિસ આલ્કિનમાં. કેવી રીતે? જો સમજો. આ અહીંયા માની લો કે આપણી પાસે આલ્કાઇન છે, સી ટ્રિપલ બોન્ડ સી આર, બરોબર છે. એ બી ઇન્ટરનલ હો, ઇન્ટરનલ એટલે આંતરિક હોવો જોઈએ, બે સાઈડ આર આર હોવા જોઈએ, તો જ સિસ આલ્કિનની વાત આવે. આ શું છે ભાઈ? આલ્કાઇન છે ને, બરોબર છે. આઈન છે આ આલ્કાઇન. આની અંદર H2PD કેલ્શિયમ કાર્બોનેટ વિથ ક્વિનોલિન આવું નાખેલું હોય તો યાદ રાખજો આની પ્રોડક્ટ શું આવે? સિસ આલ્કિન. શું આવશે? બે H સેમ સાઈડ હોય તો સિસ બોલાય ને. સિસ આલ્કિન ઇઝ એ પ્રોડક્ટ, બરોબર છે. એક જ બનશે. આગળ ફરી પાછો આમાં લિન્ડર્સ નાખો તો રિએક્શન ના થાય. આગળ ફરી પાછું રિએક્શન આલ્કિનમાં જો લિન્ડર્સ કેટાલિસ્ટ એડ કરશો તો રિએક્શન ના થાય. જેમ કે જો એનું કારણ હું એનું રીઝન સમજાવીશ પછી. માની લો કે આવી રીતે છે આપણી પાસે, આ સીસ હોય કે ટ્રાન્સ હોય ખબર નથી, આ ગમે એક આલ્કિન છે, ગમે લઈ લ્યો, સીસ લઈ લ્યો તો ટ્રાન્સ લઈ લ્યો. આમની અંદર H2PD કેલ્શિયમ કાર્બોનેટ વિથ ક્વિનોલિન એઝ અ સોલ્વન્ટ આ નાખી દો તો કાંઈ ના થાય, બરોબર છે. આ એડ કરવાથી કોઈ વસ્તુ ના થાય, આનું રિએક્શન જ ના થાય, બરોબર. તો ફરી પાછું આલ્કાઇનનું શેમાં કન્વર્ઝન કરી દે? સિસ આલ્કિનમાં કરી દે. આલ્કાઇનનું શેમાં કરશે? સિસ આલ્કિનમાં. એનું રીઝન શું હોય સમજો, એનું કારણ શું હોય? આપણી પાસે કેલ્શિયમ કાર્બોનેટ એટલે લાઇમસ્ટોન, ચૂનાનો પથ્થર કહેવાય ને, લાઇમસ્ટોન, બરોબર. ચૂનાનો પથ્થર લાઇમસ્ટોન. આ માની લો કે આપણી પાસે કેલ્શિયમ કાર્બોનેટ છે. જોજો આપણી પાસે કેલ્શિયમ કાર્બોનેટ છે. હું પહેલા લિન્ડર્સ કેટાલિસ્ટ બને કેમ એમ સમજાવું. આમની અંદર PD, બરોબર છે. આમની અંદર PD પ્લસ H2, PD આ ટપકા ટપકા છે, માની લો કે PD છે, આ H2 છે, આ ટપકા ટપકા છે, PD છે, આ H2 છે, આ ટપકા ટપકા PD, આ H2, આવી રીતના છે ટૂંકમાં. આમ H ને હું આમ લખું છું, માની લો કે હાલો ઉપરથી આલ્કાઇન આવે, ઉપરથી આલ્કાઇન આવે, આને બોન્ડ બ્રેક કરે, એની હારે H જોડાઈ જાય અને બંને સેમ સાઈડ થી જોડાય. પછી થાય શું ખબર છે? પછી રિએક્શન શું થાય? તો કે કેલ્શિયમ કાર્બોનેટ છે ને, કેલ્શિયમ કાર્બોનેટ મસ્તીનો કોન્સેપ્ટ. જો ફાકી ખાતા હોય ને, ફાકી માવો, માવામાં શા માટે ચૂનો નાખવામાં આવે? કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ હોય તો આમ તો સ્લેક્ડ લાઇમ, સ્લેક્ડ લાઇમ મતલબ ફોડેલો ચૂનો હોય, પણ એ બને તો કેલ્શિયમ કાર્બોનેટ. બધા ચૂનાનું કામ ઓલમોસ્ટ સેમ હોય. તો હવે જેવો સમજો, જેવો સિસ આલ્કિન, બે H સેમ સાઈડ થી એડ થયા એટલે તો સિસ આલ્કિન બનશે. જેવું આ બને ને તો કેલ્શિયમ કાર્બોનેટનું કામ શું હોય ખબર છે? કેલ્શિયમ કાર્બોનેટનું કામ, કેલ્શિયમ કાર્બોનેટ છે ને પોતાની સરફેસ ઉપર, જોજો પોતાની સરફેસ ઉપર એલ્કિનને એબ્સ્ટ્રેક્ટ કરી લે. પોતાની સરફેસ એટલે કે પોતાની સપાટી ઉપર આ જે આલ્કિન છે ને, આલ્કિન એને એબ્સ્ટ્રેક્ટ કરી લે એટલે શોષી લે. ટૂંકમાં કેલ્શિયમ કાર્બોનેટ આલ્કિનને શોષી લે. હવે કેલ્શિયમ કાર્બોનેટ આલ્કિનને શોષી લે, એબ્સ્ટ્રેક્ટ કરી લે, તો ફરી પાછું એનું રિડક્શન થવા જ ના દે. તો લિન્ડલર્સ કેટાલિસ્ટ યુઝ કર્યું હોય ત્યારે શું કરવાનું? તો લિન્ડલર્સ કેટાલિસ્ટ યુઝ કર્યું હોય ત્યારે આલ્કાઇનમાંથી આલ્કિન જ બનાવવાની. એ પાછું કેવું કે બે સેમ સાઈડ થી H એડ થાય ને, બે સેમ સાઈડ થી એટલે સિસ આલ્કિન બને. કેવું બને? સિસ આલ્કિન બનશે. આ વસ્તુ ખાસ યાદ રાખવાની, બરોબર. કેલ્શિયમ કાર્બોનેટ ચૂનાનું કામ, માવા ખાતા હોય, ફાકી ચોરતા હોય, એ શા માટે ફાકી ચોરતા હોય? તો કે ચૂનો છે ને, ચૂનો એ ટોબેકો એટલે કે તમાકુની અંદર જેટલું નિકોટિન હોય ને, નિકોટિન એને એબ્સ્ટ્રેક્ટ કરી લે. જેમ આલ્કિન છે, આલ્કિન, જેમ આલ્કિન છે, આલ્કિન આલ્કિનને ખેંચી લે ને
એમ કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ જે ચૂનો એમાં નાખવામાં આવે, કેલ્શિયમ ખબર છે ને, કેલ્શિયમ કાર્બોનેટને હીટ આપો તો કેલ્શિયમ ઓક્સાઇડ બને, કેલ્શિયમ ઓક્સાઇડમાં પાણી નાખો તો કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ બની જાય, સ્લેક્ડ લાઇમ, ફોડેલો ચૂનો. તો એ ચૂનાનું કામ શું છે? તો એ ચૂનાનું કામ એ સીધું જે ટોબેકો હોય ને, ટોબેકો તમાકુ, તો એ તમાકુમાંથી નિકોટીન ખેંચી લઈએ, નિકોટીનને એની સરફેસ ઉપર ખેંચી લઈએ. નહીંતર તો તમે એમનેમ ખાલી તમાકુ ખાઓ તો એમાં એટલી બધી ન મજા આવે. જે માવો ખાતો, માવો ખાતો એને ખબર હોય. ચલો, અને એ ખાતાય નહીં હો કોઈ દિવસ, બરોબર. ચલો આગળ વધીએ. જો નેક્સ્ટ સમજો. હવે એક વસ્તુ હું તમને લખીને દઉં ને, એ વસ્તુ મસ્તીની કન્સેપ્ટ જાય, જોરદાર આઈએમપી. માની લો કે આ અલ્કાઇન છે, આ અલ્કાઇન, આમની અંદર જોજો H2PD કેલ્શિયમ કાર્બોનેટ ઇન ક્વિનોલિન આવું નાખ્યું છે, અથવા તો H2PDC એટલે કે ચારકોલ નાખ્યો છે. આ બેમાં ફેર શું? આલ્કાઇનમાં જો આ લિન્ડલર્સ કેટાલિસ્ટ છે, H2PDC એટલે આ શું છે? ઓલા H2PD કેલ્શિયમ કાર્બોનેટ, આ લિન્ડલર્સ કેટાલિસ્ટ છે. તમે આ એડ કરો ને, આ તો આની પ્રોડક્ટ તમને ખબર છે શું મળે? સિસ આલ્કિન મળે. શું મળશે? સિસ. જો એક્ઝામમાં H નોય દેખાડેલા હોય, ન દેખાડે તમને ખબર પડી જાય કે અહીંયા કાંઈ ન હોય તો H હોય, અહીંયા કાંઈ ના હોય તો H હોય, અને બે H સેમ સાઈડ હોય તો સિસ આલ્કિન. સ્ટીરિયોકેમિસ્ટ્રીમાં અમે ભણાવેલું છે, જોઈ લેજો. તો આ શું બની પ્રોડક્ટ? સિસ આલ્કિન બની. પણ H2PDC હોય ને, H2PDC એટલે કે ચારકોલ ઉપર લ્યો ને તમે, ચારકોલ ઉપર, તો ચારકોલમાં થાય કેવું ખબર છે? અહીંયા સાંભળો. માની લો કે કેલ્શિયમ કાર્બોનેટ નથી, ચારકોલ છે, હાલો, તો ટ્રિપલ બોન્ડમાંથી પહેલા ડબલ બોન્ડ જ બને. સમજો, ટ્રિપલ બોન્ડમાંથી પહેલા ડબલ બોન્ડ બને. પણ ચારકોલ છે ને, ચારકોલ એની સરફેસ ઉપર આલ્કિનને એબ્સ્ટ્રેક્ટ ના કરે, ફરી પાછું આલ્કિનનું રિડક્શન કરી નાખે, ફરી પાછું આલ્કિનનું રિડક્શન કરીને જેટલા બોન્ડ હોય ને, જેટલા બોન્ડ એ બધાને કાઢી નાખે, જેટલા બોન્ડ હોય એટલા બધાને કાઢી નાખે અને આલ્કેન બનાવે. H2PDC યાદ રાખજો, કંટ્રોલ ના કરી શકે રિએક્શનને. શું કીધું મેં? H2PDC રિએક્શનને કંટ્રોલ ના કરી શકે. એમાં હકીકતમાં H2PDC નાખો ને તો પહેલા તો શું બનતું હોય? પહેલા હું અહીંયા લખું, જો H2PDC છે ને, હકીકતમાં પહેલા શું કરતો હોય? RC ટ્રિપલ બોન્ડ CR, આલ્કાઇન છે, આલ્કાઇન. આમની અંદર H2PDC નાખ્યો હોય ને તો પહેલા એ આલ્કિન જ બનાવે, બરોબર? પહેલા એ આલ્કિન જ બનાવે, પણ પછી રિએક્શનને કંટ્રોલ ના કરી શકે. આમાં કેમ કેલ્શિયમ કાર્બોનેટ છે, કેલ્શિયમ કાર્બોનેટ પોતાની સરફેસ ઉપર ખેંચી લે, એમ એવું ના થાય આમાં. તો ફરી પાછું આલ્કિનનું H2PDC તો અંદર પડ્યો જ હોય, એની પ્રેઝન્સમાં આલ્કેન બની જાય. છેલ્લે પ્રોડક્ટ શું આવે? આલ્કેન. ટૂંકમાં આલ્કિન હાથમાં જ ના આવે. H2PDC નાખો ને એટલે આલ્કિન હાથમાં જ ન આવે. અહીંયા કોઈ એવું ના સમજતા કે H2PDC 2 મોલ જોઈએ એમ. એક્ઝામમાં એવું કાંઈ ના લખેલું હોય, સીધું આટલું જ લખેલું H2PDC, તો આલ્કાઇનનું આલ્કેનમાં કન્વર્ઝન કરી દે, આલ્કેનનું આલ્કેનમાં કન્વર્ઝન કરી દે. ટૂંકમાં રિએક્શન કંટ્રોલ ના થઈ શકે. માની લો કે આવું છે, ચલો જોજો, RCH ડબલ બોન્ડ CHR, આ શું છે? આલ્કિન છે. ચલો, આલ્કિનની અંદર માની લો કે લિન્ડલર્સ કેટાલિસ્ટ, એટલે કે H2PD કેલ્શિયમ કાર્બોનેટ વિથ ક્વિનોલિન એઝ અ સોલ્વન્ટ, અને બીજું H2PDC. ચાલો, આવું આપ્યું હોય, H2PDC આમ આપ્યું હોય, શું કરશો બોલો? કયો? તો આલ્કિન આપ્યું હોય તો આનું કઈ રિએક્શન જ ન થાય, કારણ કે આલ્કિન નાખો તો આલ્કિન તો કેલ્શિયમ કાર્બોનેટની સરફેસ ફૂલ એટ્રેક્શન હોય, કેલ્શિયમ કાર્બોનેટ આવે, સીધો ખેંચી લે, તો આલ્કિનનું કઈ થાય જ નહીં. પણ H2PDC હોય તો એ આલ્કિનનું રિડક્શન કરીને આલ્કિનમાં કન્વર્ઝન કરી દે, બરોબર? આલ્કિનનું આલ્કેનમાં કરી દે. તો લિન્ડલર્સ કેટાલિસ્ટ અને H2PDC વચ્ચે ડિફરન્સ યાદ રાખજો શું હોય. NCERT-માં એવું લખ્યું છે કે ચારકોલ યુક્ત H2PD ને, ચારકોલ યુક્ત પેલેડિયમને H2 ની હાજરીમાં રિડક્શન કરો તો એને લિન્ડલર્સ કેટાલિસ્ટ કહેવાય. એ વસ્તુ તદ્દન ખોટી છે. નીટમાં બી એક વખત ક્વેશ્ચન પૂછી દીધો હતો
અને નીટમાં 2019માં જે ક્વેશ્ચન હતો 2019માં એમાં લિન્ડલર્સ કેટાલિસ્ટમાં ખાલી H2PD અને ક્વિનોલિન એટલું જ આપ્યું હતું, કેલ્શિયમ કાર્બોનેટ નહોતો આપ્યો. તો ક્વિનોલિન હારે સોલ્વન્ટ તરીકે હોય ને ક્વિનોલિન, એટલે સમજી જ લેવાનું કે આ લિન્ડલર્સ કેટાલિસ્ટ આવ્યો છે. ગૂગલમાં સર્ચ કરી લેજો કોને લિન્ડલર્સ કેટાલિસ્ટ કહેવાય, બરાબર છે. ગૂગલમાં જોજો કોને લિન્ડલર્સ કેટાલિસ્ટ કહે છે ને એનું કામ શું, બરાબર. આ વસ્તુ ખાસ યાદ રાખજો. સો આઈ હોપ કે તમને લિન્ડલર્સ હવે ખ્યાલ આવી ગયો હશે. ફરી પાછું લિન્ડલર્સ કેટાલિસ્ટ કહેવાય કોને? તો લિન્ડલર્સ કેટાલિસ્ટ આખે આખું જોઈએ H2PD કેલ્શિયમ કાર્બોનેટ અને હારે કો કેટાલિસ્ટ તરીકે લેડ ડાયએસિટેટ. શું નાખેલું હોય? H2PD કેલ્શિયમ કાર્બોનેટ હારે લેડ ડાય. અરે લેડ હો, પીડી નહીં, પીબી. લેડ કોને કહેવાય? આટલા બધા બેઠા જ બોલો, કોઈ બોલતાય નહીં કે સાહેબ લેડ એટલે પીબી થાય એમ. આવા ને આવા પીબી OAC ટ્વાઇસ. OAC એટલે એસિટેટ. આ એઝ એ કો કેટાલિસ્ટ નાખો તો પ્રોડક્ટ વધારે મળે. વધારે એટલે આમ તો રિડક્શન, જો કે આલ્કિનમાં રિડક્શન જનરલી પ્રેક્ટિકલી જોવા જઈએ તો 85% આસપાસ તો થતું જ હોય. લેડ ડાયએસિટેટ નાખો તો 85 ને બદલે 89 સુધી લઈ જતું હોય. બટ ન નાખો તો બી ચાલે. એક્ઝામમાં તો તમને ક્યાંય એવું આપેલું નહીં હોય, પણ આપેલું હોય તો તમને ખ્યાલ હોવો જોઈએ. અથવા તો તમને H2PD કેલ્શિયમ કાર્બોનેટ ક્વિનોલિન આટલું જ એક્ઝામમાં આપી દીધું હશે, અને ઘણીવાર તો H2PD ક્વિનોલિન ખાલી એટલું જ આપેલું હશે. તો સમજી લેવાનું કે આ લિન્ડલર્સ કેટાલિસ્ટ. આ ખાસિયત રાખજો, H2PDC એ લિન્ડલર્સ નથી, NCERT-માં કીધું છે, પણ ન યાદ રાખજો, એ નથી લિન્ડલર્સ. ખરેખર તો આ ટ્રિપલ બોન્ડનું રિડક્શન આલ્કિનમાં કરી દે છે, એ કંટ્રોલ નથી કરી શકતો રિએક્શનને. જ્યારે લિન્ડલર્સમાં કેલ્શિયમ કાર્બોનેટ મેઇન હીરો જે છે એ કેલ્શિયમ કાર્બોનેટ છે, એ કંટ્રોલ કરી નાખે છે રિએક્શનને, એટલે એ ટ્રિપલ બોન્ડનું સિસ આલ્કિન એમાં રિડક્શન થાય, બરોબર. ચલો હવે બર્ચ રિડક્શન. બર્ચ રિડક્શન જેને કહેવાય, આને બિર્ચ બોલે છે યા તો બર્ચ બોલે છે. બર્ચ રિડક્શન શું છે ભઈલા એનો રિએજન્ટ? તો કે એનો રિએજન્ટ છે લિથિયમ લિક્વિડ એમોનિયા યા તો સોડિયમ લિક્વિડ એમોનિયા. ટૂંકમાં મેટલ આપેલી હોય, યા તો પોટેશિયમ બી આપેલું હોય. પોટેશિયમ લિક્વિડ એમોનિયા આપેલું હોય, બરોબર છે. કે મતલબ પોટેશિયમ કોઈક મેટલ હોય. બર્ચ રિડક્શનમાં લિથિયમની હારે લિક્વિડ એમોનિયા, સોડિયમની હારે લિક્વિડ એમોનિયા અથવા તો પોટેશિયમની હારે લિક્વિડ એમોનિયા આપેલું હોય. હવે એક વસ્તુ જોજો, આનું કામ શું? તમારે જે આવે છે ને તમારે ભૂલકાઓ, બર્ચ રિડક્શન તો બહુ મોટું છે, બટ તમારે NCERT-માં ટૂંકમાં તમારા સિલેબસમાં JEE હોય કે નીટ હોય, સિલેબસમાં તો ખાલી એટલું જ બર્ચ યાદ રાખવાનું છે, ટ્રિપલ બોન્ડનો. જોજો જોરદાર, એટલે જોરદાર MP કન્સેપ્ટ છે પેલા. રિડ્યુસિંગ રિએજન્ટ આજે જે કરાવું ને એ ફિક્સ હોય, એક્ઝામમાં હશે જ, પૂછાશે ને પૂછાશે. ન પૂછાય તો પૈસા લઈ જાજો મારી પાસે પાછા, અને પૂછાય ને તો પાછા ફી ભરી જાજો પાછી ડબલ. હા, અહીંયા જોજો, આને શું કહેવાય? આલ્કાઇન કહેવાય. શું કહેવાય ને? આલ્કાઇન. જો આની અંદર સોડિયમ લિક્વિડ એમોનિયા યા તો લિથિયમ લિક્વિડ એમોનિયા નાખેલો હોય, યા તો લિથિયમ લિક્વિડ એમોનિયા નાખેલો હોય, તો ટ્રિપલ બોન્ડ છે, ટ્રિપલ બોન્ડ એનું રિડક્શન, ટ્રિપલ બોન્ડનું રિડક્શન ખાસ કાન ખોલીને સાંભળજો, ટ્રાન્સ પોઝિશનમાં કરે. શું બનાવવાની પ્રોડક્ટ? ટ્રાન્સ એલ્કિન. લિન્ડલર શું કરતો હતો? સીસ કરતો હતો. બર્ચ રિડક્શન ટ્રાન્સ પોઝિશનમાં આપે, બરોબર છે. ઇટ રિડ્યુસ, ફરી પાછું યાદ રાખજો, બર્ચ રિડ્યુસ alkyne into transalkene. alkyne into transalkene. બર્ચનું કામ છે ટ્રિપલ બોન્ડનું ટ્રાન્સફર કરવાનું, લિન્ડલર્સનું કામ ટ્રિપલ બોન્ડનું સિક્સમાં કરવાનું, બરોબર. આ વસ્તુ ખાસ એક યાદ રાખજો. ઓકે, મિકેનિઝમ શું હોય આની? મિકેનિઝમ જોજો, સમજો મિકેનિઝમ. R C ટ્રિપલ બોન્ડ Cr, બરોબર. લિથિયમ છે ને, લિથિયમ યાદ રાખજો, લિથિયમ એ એક ઇલેક્ટ્રોન ડોનેટ કરે. માની લો કે આ ટ્રિપલ બોન્ડ બ્રેક થઈને આ સાઈડ જાય તો આની ઉપર નેગેટિવ આવે, આની ઉપર પોઝિટિવ આવે, તો પોઝિટિવ ને લિથિયમ સિંગલ ઇલેક્ટ્રોન
આ હાફ એરાનો મતલબ શું થાય? સિંગલ ઇલેક્ટ્રોન. આ બે સાઈડ ફૂલ એરો કરેલો હોય તો ડબલ ઇલેક્ટ્રોન, બે ઇલેક્ટ્રોન જાય. હવે તમને ખબર છે ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોન વચ્ચે તો રિપલ્શન હોય એટલે કે અપાકર્ષણ હોય. રિપલ્શન એટલે કે અપાકર્ષણ. બરોબર. આ બેમાં જોવો તો કઈ ફેર દેખાય છે? એક આવું ફોર્મ બને પ્લસ એક આવું ફોર્મ બને. સી ડબલ બોન્ડ સી આર આર, અહીંયા ઇલેક્ટ્રોન, અહીંયા ઇલેક્ટ્રોન. આ ફોર્મ છે એ સીસ ફોર્મ છે અને આ છે એ માઇનોર હોય. આ છે એ ટ્રાન્સફોર્મ છે, આર આર ઓપોઝિટ છે, ટ્રાન્સફોર્મ છે અને આ છે એ મેજર હોય. કેમ એવું ભૂલકાઓ વિચારો જી? એસા ક્યું? એવું શા માટે હશે? આ અહીંયા જાય તો આની પર નેગેટિવ, નેગેટિવ એટલે બે ઇલેક્ટ્રોન આવશે. આ એક ઇલેક્ટ્રોન દે તો એની ઉપર ફ્રી રેડિકલ. બરોબર. શા માટે આ ટ્રાન્સ છે એ મેજર હોય? તો કે આમાં સીસમાં ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોન નજીક આવે. આ એક ઇલેક્ટ્રોન છે, ઓલા બે ઇલેક્ટ્રોન 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 નજીક આવે. ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોન નજીક આવે તો રિપલ્શન થાય, અવરોધ થાય ને, અપાકર્ષણ ઉત્પન્ન થાય. તો બાજુમાં ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોન આવે એ નહીં સારું. ઓપોઝિટમાં હોય તો રિપલ્શન ઓછું થઈ જાય. તો આમની અંદર ફરી પાછો લિથિયમ, જો લિથિયમ 2 મોલ જોઈએ પણ એક્ઝામમાં દેખાડેલું નહીં હોય તમને. ફરી પાછો લિથિયમ શું કરે? તો કે ફરી પાછો લિથિયમ છે એ આને સિંગલ ઇલેક્ટ્રોન ડોનેટ કરે. હું આને આ સાઈડ લખું છું, જોજો જરાક. આ જે છે એ મેજર પ્રોડક્ટ છે. આ ફરી પાછો લિથિયમ આમને ઇલેક્ટ્રોન ડોનેટ કરે. તો અહીંયા સી ડબલ બોન્ડ સી આર, અહીંયા આવશે આર, અહીંયા આવી જશે નેગેટિવ ચાર્જ, અહીંયા છે નેગેટિવ ચાર્જ છે જ. આમની અંદર લિક્વિડ એમોનિયાથી H+ આપી દો. લિક્વિડ એમોનિયાથી H+ આપી દો. યા તો તમે ક્યારેક મિકેનિઝમ જોશો ને તો તમને આમ પણ આપેલી હશે. આ જો બંને સાચી જ છે, આમ પણ આપેલી હશે. આમાં માની લો કે જોજો લિક્વિડ એમોનિયા છે આપણી પાસે, તો લિક્વિડ એમોનિયાનું કામ શું ભૂલકાવ? લિક્વિડ એમોનિયાનું કામ H+ આપવાનું. જો લિક્વિડ એમોનિયા એક્વિયસ નથી. લિક્વિડ અને એક્વિયસમાં ઘણો બધો ફેર. લિક્વિડ એમોનિયા હોય તો એ ગેસ ફોર્મ હોય, એનો પ્રેશરાઇઝ કરીને લિક્વિડમાં કન્વર્ઝન કરેલું છે. અને એક્વિયસ એટલે પાણીમાં નાખેલો હોય. અહીંયા જે યુઝ કરી છે આપણે કેવો યુઝ કરીએ છીએ? લિક્વિડ એમોનિયા યુઝ કરીએ છીએ. કયો યુઝ કરીએ છીએ? લિક્વિડ એમોનિયા. લિક્વિડ એમોનિયા એને H ડોનેટ કરશે, અથવા તો ઘણીવાર અહીંયા એલ્કોહોલ બી નાખવામાં આવે, ROH. લિક્વિડ એમોનિયા નાખવામાં આવે અથવા તો એલ્કોહોલ નાખવામાં આવે, ROH. તો એ કામ શું કરે? તો કે નેગેટિવ છે એને H આપશે એનો. બરોબર, નેગેટિવ છે એને H આપશે. અહીંયા શું છે જે રેડિકલ? ફરી પાછો જોજો, આ ફરી પાછો લિથિયમ આને ઇલેક્ટ્રોન ડોનેટ કરે. તો ફરી પાછો એને ઇલેક્ટ્રોન ડોનેટ કરે તો આ શું આવી જાય? નેગેટિવ આવી જાય. અહીંયા R, અહીંયા R, અહીંયા છે H. ફરી પાછો આમાં લિથિયમ તો આવી ગયો. હવે એમોનિયા ફરી પાછો આને H+ ડોનેટ કરે, લિક્વિડ એમોનિયા. તો આને H+ ડોનેટ કરે તો આનો ફાઇનલ આન્સર જોજી જરાક શું આવ્યું? આ બંને H ઓપોઝિટ, મતલબ આ ટ્રાન્સ આલ્કીન આવ્યો. શું આવ્યું? આ ટ્રાન્સ આલ્કીન આની પ્રોડક્ટ બને. તો બર્ચમાં યાદ રાખજો, બર્ચ જે છે બર્ચ એ આલ્કાઇનમાંથી, બર્ચ જે છે એ આલ્કાઇનમાંથી ટ્રાન્સ આલ્કીન બનાવવા માટે યુઝ થાય. આલ્કાઇનમાંથી ટ્રાન્સ આલ્કીન. જો ફરી પાછું ઇન શોર્ટ સ્માર્ટ વર્ક એક યાદ રાખજો, નાનકડું એવું. આ વસ્તુ યાદ રહી ગઈ તો એક્ઝામમાં 4 માર્ક્સ રોકડા. જોજો C ટ્રિપલ બોન્ડ C એટલે કે આ આલ્કાઇન છે. આની અંદર હું અલગ અલગ રિએજન્ટ્સ એડ કરું. જોજો, એક તો H2PD કેલ્શિયમ કાર્બોનેટ, અને હારે જોઈશું તો કે ક્વિનોલિન જોઈએ. શું જોઈએ? ક્વિનોલિન. ચલો જોજો, આને શું કહીએ છીએ આપણે? તો આને કહીએ છીએ આપણે લિન્ડલર્સ કેટાલિસ્ટ. શું કહીએ ભૂલકાઓ? લિન્ડલર્સ કેટાલિસ્ટ કહીએ ને. તો એ આલ્કાઇનનું શેમાં કન્વર્ઝન કરી દે? તો કે આલ્કાઇનનું સિસ આલ્કીનમાં. અહીંયા એક્ઝામમાં H આપેલા હોય અને નો પણ હોય. શેમાં કરી દે કન્વર્ઝન? તો કે સિસ આલ્કીનમાં કરી દે. બીજી વસ્તુ
ચલો આ જ વસ્તુની અંદર માની લો કે લિથિયમ લિક્વિડ એમોનિયા અથવા તો સોડિયમ લિક્વિડ એમોનિયા નાખેલું છે. લિથિયમ લિક્વિડ એમોનિયા અથવા તો સોડિયમ, તો એને શું કહીએ આપણે? બર્ચ કહીએ ને. તો બર્ચ શેમાં કન્વર્ઝન કરી દે? એચ ઓપોઝિટ, મતલબ આ ટ્રાન્સ આલ્કિનમાં. શેમાં? તો કે ટ્રાન્સ આલ્કિન. બર્ચ હોય તો ટ્રાન્સ આલ્કિન. કયો રિએજન્ટ ભૂલકાઓ? તો કે બર્ચ રિડક્શન. લિથિયમ હોય અથવા તો સોડિયમ હોય અથવા તો પોટેશિયમ હોય. ત્રીજી વસ્તુ, માની લો કે H2PDC આપે તો H2PDC રિએક્શનને કંટ્રોલ નથી કરી શકતું અને આલ્કાઇનનું જેટલું પોસિબલ હોય એટલું બધું જ રિડક્શન, જેટલા ટ્રિપલ બોન્ડ એટલે ગયા અને આલ્કેનમાં કન્વર્ઝન કરી દે. ત્રીજી વસ્તુ, ત્રીજીની ચોથી, જો તમને લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રેટ આપેલો હોય અથવા તો સોડિયમ બોરો હાઇડ્રેટ આપેલો હોય અથવા તો ડાયબલ H આપેલો હોય, ડાયબલ H, તો એક કાન ખોલીને સાંભળજો. લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રેટ, સોડિયમ બોરો હાઇડ્રેટ, ડાયબલ H આ ડબલ બોન્ડ કે ટ્રિપલ બોન્ડનું રિડક્શન કરતા નથી. આ કોઈ પણ રિએજન્ટ આ હોય તો ડબલ બોન્ડ કે ટ્રિપલ બોન્ડનું રિડક્શન કરતા નથી. એટલે જોરદાર એમપી યાદ રાખજો ભૂલકાઓ. લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રેટ હોય, સોડિયમ બોરો હાઇડ્રેટ હોય, ડાયબલ H હોય, આ કોઈ પણ રિએજન્ટ્સ ડબલ બોન્ડ કે ટ્રિપલ બોન્ડનું રિડક્શન કરતા નથી. લિન્ડર્સ ટ્રિપલ બોન્ડમાં સીસ આલ્કિન બનાવે, બર્ચ ટ્રાન્સ આલ્કિન બનાવે, H2PDC જેટલા બોન્ડ હોય એટલા ઉડાડી દે, પાઈ બોન્ડ, અને લિથિયમ એલ્યુમિનિયમ સોડિયમ બોરોહાઇડ્રેટ, ડાયબલ H. સેન્ટેન્સ લખી નાખજો. લિથિયમ બોરોહાઇડ્રેટ, લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રેટ, સોડિયમ બોરોહાઇડ્રેટ, ડાયબલ H are not reduce C double bond C or C triple bond C. એટલે કે ડબલ બોન્ડ કે ટ્રિપલ બોન્ડનું રિડક્શન કરતા નથી આ. બરોબર? તો આ વસ્તુ ખાસ યાદ રાખજો, લખી લેજો. અને આમાં લિથિયમ લિક્વિડ એમોનિયા ઓર કરીને લખવું હોય, ઓર શું યુઝ થાય એની જગ્યાએ? સોડિયમ લિક્વિડ એમોનિયા. આ બંને વસ્તુ અથવા તો પોટેશિયમ લિક્વિડ એમોનિયા. તો એ જે છે એ બર્ચ રિડક્શન છે અને બર્ચ રિડક્શન ટ્રિપલ બોન્ડનું ટ્રાન્સ આલ્કિનમાં કન્વર્ઝન કરે. બરોબર? મસ્ત રીતે લખી લેજો આ. પછી ચલો નેક્સ્ટ, બીજી વસ્તુ. અને ફરી પાછું કહું ભૂલકાઓ, અહીંયા 1 કલાકનો લેક્ચર હોય તો તમારે 1.5 કલાક 1.5 hour લખવા સાથે લખતા હો એટલે થશે ને થશે જ. આ જ લેક્ચર જો અમે ઓફલાઈનમાં લઈએ ને તો અહીંયા જે કલાકમાં અમે ઓનલાઈનમાં લેતા હોઈએ અમારે ઓફલાઈનમાં ફરજિયાત 1.5 કલાક. કારણ કે આમાં તો શું કર્યું મેં, લખ્યા ભેગું અમે તો સ્ટાર્ટ કરી દઈએ. બરોબર? પૂરું થઈ ગયું એટલે બીજું સ્ટાર્ટ કરી દઈએ. ઓફલાઈનમાં શું હોય કે પૂરું થાય એટલે લખવાનો ટાઈમ આપતા હોય અમે. એટલે જે તમારે ટાઈમ લાગે છે એ ઓનલાઈનમાં એવું ના વિચારતા કે કલાકનો લેક્ચર હોય તો અમારે 1.5 કલાક થાય જ ને, તો લખશો તો થાય જ ને. બાકી તો ફાસ્ટ ફોરવર્ડ 2.5x માં જોતા હોય, 2x માં જોતા હોય એને તો કલાકનો લેક્ચર અડધી કલાકમાં પતી જતો હોય, અથવા તો સીધું કાપી જોતા હોય. કલાકનો લેક્ચર 10 મિનિટમાં પતી જતો હોય, લખતાય ન હોય. અને છેલ્લે માર્ક્સ એ સ્પીડથી જ માર્ક્સ આવે. માર્ક્સ જે ઓલા આવે 720 માંથી સીધા ઉલટા થઈને જ માર્ક્સ આવે. 720 720 ના ઉલટા કરી નાખો એવા માર્ક્સ આવતા હોય. એટલે એવું ના કરવાનું હોય. જે કરવો એ પરફેક્ટ કરજો. સમય તો લાગશે જ, સમય તો હર કોઈ વસ્તુમાં લાગે. બરોબર? ચલો, લિન્ડર્સ શીખી ગયા, રોઝનમેટ શીખી ગયા, H2PDC જોઈ લીધું. H2PDC ના હજી ઘણા બધા રોલ આવશે. બરોબર? હવે એક જોવા ડાયબલ H. ડાયબલ H અને અમુક લોકો ડિબાલ પી બોલતા હોય. ડિબાલ, હકીકતમાં તો ડાયબલ બોલાય. આને સ્ટ્રક્ચર શું હોય એનું જો, આનું સ્ટ્રક્ચર શું હોય? અહીંયા હોય એલ્યુમિનિયમ, એની સાથે હોય H. આ શું છે વિચારો તો, આ શું બનાવ્યું? એકચ્યુઅલમાં CH3 CH CH3 CH2 આઇસોબ્યુટાઇલ છે. શું છે? આઇસોબ્યુટાઇલ છે. આને જ હું આમ લખી શકું, જોવો જી, આઇસોબ્યુટાઇલ છે. આઇસોબ્યુટાઇલ કેટલી વખત છે આ? તો કે 2 વખત છે. એની યારે Al, એની યારે શું છે? H છે. આમ આપેલું હોય એક્ઝામમાં. અથવા તો આ જ વસ્તુને આમે આપી દે, ALH IBU ટ્વાઇસ, આમ આપી દીધું હોય. અથવા તો આ જ વસ્તુને ક્યારેક આમે લખેલું હોય, જોજો, IBU સુપરસ્ક્રિપ્ટમાં લખ્યું હોય 2ALH, આમ આપી દીધું હોય. ડાયબલ H નું ફૂલ ફોર્મ શું થાય?
તો કે ડાયબલ એચ નું ફૂલ ફોર્મ આ આઈસોબ્યુટાઇલ તો ડાઈ આઈસોબ્યુટાઇલ ફરી પાછું શું છે બે છે એટલે ડાઈ આઈસો ફંક્શનલ ગ્રુપ કહેવાય આપણે જીઓસી માં શીખી ગયા આઈસોબ્યુટાઇલ આને કહેવાય એલ્યુમિનિયમ જોજો એલ્યુમિનિયમ અને એચ એટલે હાઇડ્રાઇડ કરો જી ફર્સ્ટ લેટર ડાઈ નો ડી આઈ નો આઈ બી નો બી એ એચ ડાઈ બલ અને હાઇડ્રાઇડ નો એચ બરોબર છે આ વસ્તુઓ યાદ રાખજો એલ્યુમિનિયમ નો એલ લેવામાં આવે છે ડાયબલ એચ આ રિડ્યુસિંગ રિએજન્ટ છે આનું સ્પેશિયલ કામ શું આ સ્પેશિયલ શેના માટે યુઝ થાય તો કે કાન ખોલીને સાંભળજો આ સાયનાઇડ અને એસ્ટર માટે બન્યો છે આ સ્પેશિયલ મોટા અક્ષરે લખી નાખો તો આ શેના માટે બન્યો છે તો કે સાયનાઇડ અને એસ્ટર માટે બનેલો છે કોના માટે સાયનાઇડ અને એસ્ટર માટે શું કરે ડાયબલ એચ સાયનાઇડ અને એસ્ટર નું શું કરે તો કે સાયનાઇડ હોય ને સાયનાઇડ એમાં તમે ડાયબલ એચ નાખી દો સેકન્ડ H3O+ જોઈએ જ રિડ્યુસિંગ રિએજન્ટમાં H3O+ જોઈએ જ કેમ એ હું લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડમાં સમજાવીશ તો સાયનાઇડ હોય એનું આલ્ડીહાઇડ કરે અને બીજો એસ્ટર આ શું છે સાયનાઇડ છે આ શું છે એસ્ટરમાં જો તમે ડાયબલ એચ નાખી દીધો હોય ડાયબલ એચ H3O+ અથવા તો H2O લખેલું હોય અથવા તો શું લખેલું હોય H2O લખેલું હોય તો એસ્ટર નું બી આલ્ડીહાઇડમાં કન્વર્ઝન કરી દે બરોબર છે અહીં માની લો કે R ડેશ રાખ્યો હોય તો R ડેશ OH આલ્ડીહાઇડ બનાવવા માટે થાય સાયનાઇડ તો એમાંથી આલ્ડીહાઇડ એસ્ટર તો એમાંથી આલ્ડીહાઇડ બરોબર છે ફરી પાછું સ્પેશિયલ કોના માટે બન્યો છે ડાયબલ એચ જન્મો જ છે શેના માટે તમને હું ક્વેશ્ચન પૂછું ડાયબલ એચ કોના માટે જન્મો છે તો ચોખ્ખું જ કહેવાનું સાયનાઇડ ને એસ્ટર માટે કોના માટે જન્મો છે સાયનાઇડ અને એસ્ટર માટે જન્મો છે શું કરે સાયનાઇડ અને એસ્ટર નું તો કે સાયનાઇડ નું આલ્ડીહાઇડમાં કરે એસ્ટર નું આલ્ડીહાઇડમાં કરે બરોબર ચલો ફરી પાછું શું કામ આનું તો ડાયબલ એચ reduced cyanide and ester into aldehyde શેમાં કરે પહેલા તો કે સાયનાઇડ અને એસ્ટર નું એલ્ડીહાઇડમાં કન્વર્ઝન કરે સાયનાઇડ નું એલ્ડીહાઇડ એસ્ટર નું બી એલ્ડીહાઇડ બરોબર ચલો માની લો કે એક્ઝામમાં તમને આવો ક્વેશ્ચન પૂછાય જોજો સપોઝ અહીંયા છે CO અહીંયા છે O અહીંયા છે ET બરોબર અહીંયા આપી દીધું હોય સપોઝ ALHIBU ટ્વાઇસ ખાલી આટલું જ આપેલું હશે તો શું કરવાનું તો તમારામાં આટલું જ કરવાનું કે એસ્ટર અહીંયા સમજાવી દો જો અહીંયા જે છે ને એસ્ટર એનું શું કરવાનું તો કે સાયનાઇડમાં તમને ખબર છે RC∭N હોય હકીકતમાં જ્યારે આમાં ડાયબલ એચ નાખીએ ને ડાયબલ એચ ત્યારે ડાયબલ એચ એકચ્યુઅલી 2 મોલ જોતો હોય કેટલા મોલ જોતો હોય 2 મોલ તો એના 2 H2 જે હોય ને 2 H2 એ આને બ્રેક કરી દેતા હોય અને બે જગ્યાએ એક H એડ કરે બે જગ્યાએ એક H એડ કરે એટલે આ શું બન્યું કહેવાય ઇમિન બન્યું કહેવાય અને તમને ખબર છે કે ઇમિનમાં H3O+ એટલે કે જળ વિભાજન હાઇડ્રોલાઇસિસ કરી નાખો એટલે આ બોન્ડને બ્રેક કરે ઇમિનનું કામ શું અલા હાઇડ્રોલાઇસિસનું કામ શું તો કે ઇમિનને બ્રેક કરે આ સાઈડ ઓક્સિજન એડ કરે ને આ સાઈડ H2 એટલે કે માઇનસ એમોનિયા થઈ જાય માઇનસ શું થઈ જાય એમોનિયા ગેસ છે એટલે એ તો ઉડી જવાનો અને આનું બનાવી દે RCHO આલ્ડીહાઇડ બનાવી દે શું બનાવી ઇમિનના હાઇડ્રોલાઇસિસ થી ઓક્સિજન આવી જાય કે આલ્ડીહાઇડ બને કે કીટોન બને બરોબર આવી રીતે ડાયબલ એચ કરતો હોય બીજી વસ્તુ
એસ્ટર હોય એસ્ટર RCOOR ડેશ આવી રીતે, તો એમાંય ડાયબલ H નાખો, ડાયબલ H, તો ડાયબલ H 2 મોલ જોઈએ, 2 મોલ જોઈએ એટલે એકની અંદર 1 H હોય, 2 ની અંદર 2 H થઈ જાય. તો આ શું કરે તો કે એસ્ટર અહીંથી બ્રેક કરે, 2 H છે તો 1 H અહીંયા ને 1 H અહીંયા, બરોબર. તો શું બનાવ્યા, એક આલ્ડીહાઇડ બને, એક આલ્ડીહાઇડ બને, બીજો શું બને, એલ્કોહોલ બને, એલ્ડીહાઇડ અને એલ્કોહોલ બનશે, બરોબર છે. ડાયબલ H નો મેઇન રોલ, આ એનું મેઇન કામ. અહીંયા ક્વેશ્ચન પૂછ્યું, ચાલો શું છે આ, તો કે એસ્ટર છે, તો એસ્ટરનો આ બોન્ડ બ્રેક કરે, ડાયબલ H એક જ H દેખાય છે પણ એ હકીકતમાં ડાયબલ H ડાયમર ફોર્મમાં હોય, 2 મોલ જોઈએ, તો 1 H અહીંયા એડ કરે, 1 H અહીંયા એડ કરે, તો શું પ્રોડક્ટ આવે આની, જોવો જી આ, તો આની પ્રોડક્ટ આવશે, અહીંયા આવશે CHO પ્લસ EOH એટલે કે ઇથેનોલ. શું બનશે, એલ્ડીહાઇડ પ્લસ ઇથેનોલ બનશે. એક્ઝામમાં આવું નહીં આપેલું હોય કે અહીંથી બ્રેક કરો એમ, ક્વેશ્ચન તો ખાલી આટલો જ આપી દીધો હશે. તમે જે પણ લખો એ સોલ્યુશન કરીને લખજો, બરોબર, જે લખો એ સોલ્યુશન કરીને લખજો. અહીંયા CO, અહીંયા O, ET ને આમે લખી શકો ને, CH2CH3, આને બ્રેક કરે, 1 H અહીંયા એડ કરે ને 1 H અહીંયા એડ કરે, તો આનો OH અને આનો આલ્ડીહાઇડ, તો એસ્ટરમાંથી બનશે આલ્ડીહાઇડ, બરોબર. ભૂલકાવ એક આમની લિમિટેશન લખી નાખો, લિમિટેશન નોટ, યાદ રાખજો, ડાયબલ H નોટ રિડ્યુસ C ડબલ બોન્ડ C and C ટ્રિપલ બોન્ડ C and C ટ્રિપલ બોન્ડ C. એ C ડબલ બોન્ડ C અને C ટ્રિપલ બોન્ડ C નો એક કરતો નથી, રિડ્યુસ કરતો નથી. એ માની લો કે તમને એક્ઝામમાં આમ આપી દીધો હોય ક્વેશ્ચન, ફોર એક્ઝામ્પલ CH2 ડબલ બોન્ડ CH CN, આમાં સપોઝ આપી દીધું હોય કે IBU ટ્વાઇસ ALH બીજું H2O, તો યાદ રાખજો ડબલ બોન્ડને રિડ્યુસ કરતો નથી, ડબલ બોન્ડનું કંઈ કરવું નહીં, અને એઝ ઇટ ઇઝ, બરોબર. સાયનાઇડ છે તો એનું શું કરી નાખવાનું, આલ્ડીહાઇડ કરી નાખવાનું, સાયનાઇડનું બની જશે આલ્ડીહાઇડ. બીજી વસ્તુ, માની લો કે બીજો ક્વેશ્ચન આવી રીતે પૂછાઈ જાય, સપોઝ કે અહીંયા છે CH2 અથવા તો C ટ્રિપલ બોન્ડ C, જોજો અહીંયા CH2 C ડબલ ET, આમાં સપોઝ નાખી દીધું હોય ડાયબલ H ALH IBU ટ્વાઇસ, બરોબર. આમ લખેલું હોય IBU ટ્વાઇસ બીજું H2O, જો કે આમાં તો જનરલી H2O ની, એસ્ટરમાં જનરલી H2O ની જરૂર ના પડે, બરોબર, ખાલી આટલું જ લખેલું છે ડાયબલ H. હાલો વિચારો શું બનશે પ્રોડક્ટ, કયો મને. તો આમાં ટ્રિપલ બોન્ડ છે એનું કાંઈ નહીં થાય, એ એઝ ઇટ ઇઝ એસ્ટરનું છે, બને છે આલ્ડીહાઇડ, અને બીજું કે એલ્કોહોલ શું બનશે, એસ્ટરનું એલ્ડીહાઇડ અને એલ્કોહોલ બનશે, બરોબર. તો આ વસ્તુ ખાસ યાદ રાખજો, ડબલ બોન્ડ ટ્રિપલ બોન્ડનું ડાયબલ H રિડક્શન નથી કરતો, અને એની પ્રોડક્ટ આવશે આલ્ડીહાઇડ. બીજી એક નોટ, છોકરાઓ તમારા જેવી નોટ, ડાયમર ફોર્મ. આ ડાયમર ફોર્મ છે શું, હકીકતમાં AlCl3 છે ને, AlCl3 એ એકચ્યુઅલમાં AlCl3 ટ્વાઇસ ફોર્મમાં હોય, અથવા તો લખાય Al2Cl6 ફોર્મમાં હોય. લેવિસ એસિડ જેટલા છે ને વેકેન્ટ p ઓર્બિટલ યા તો વેકેન્ટ d ઓર્બિટલ વાળા, ખાલી p કક્ષક અથવા તો ખાલી d કક્ષક વાળા, જનરલી આ બધા ડાયમર ફોર્મમાં હોય. આનું એકચ્યુઅલમાં સ્ટ્રક્ચર કેવું હોય ખબર છે, આવી રીતનું હોય, જોવો Al Cl Cl Cl, બીજું અહીંયા Al Cl Cl Cl, અને આ બે વચ્ચે આવું મેટાલેશન, મેટલ હેલોજન બોન્ડિંગ હોય, આવું ડાયમર ફોર્મ હોય. આ AlCl3 નું ડાયમર થઈ ગયું.
આ ફોર્મમાં એક્ઝિસ્ટન્સ કરતો હોય. બીજું એક્ઝામ્પલ જોજો. બીજું એક્ઝામ્પલ હું તમને આપું. BH3. હકીકતમાં આ BH3 છે ને એ BH3 ટ્વાઇસ ફોર્મમાં હોય, અથવા તો આને લખેલું હોય B2H6. B2H6 ફોર્મમાં લખેલું હોય. ડાયબોરેન જેને કહેવાય. શું કહેવાય ને? ડાયબોરેન. આ બી, આ બીજો BH3, આની વેકેન્ટ p ઓર્બિટલ, આનાનો H, આ બે વચ્ચે બોન્ડિંગ હોય, આ બે વચ્ચે બોન્ડિંગ હોય, આવું ફોર્મ હોય. આ ડાયમર છે. આને શું કહીએ આપણે જનરલી? ડાયબોરેન કહીએ. આવા ફોર્મમાં એક્ઝિસ્ટન્સ હોય આનો. ત્રીજી વસ્તુ, માની લો કે આ ડાયબલ છે ને, ડાયબલ, આ ડાયબલ H, તો એ પણ હકીકતમાં આવા ફોર્મમાં હોય. ચલો, IBU એટલે કે આઇસોબ્યુટાઇલ, IBU એટલે કે આઇસોબ્યુટાઇલ, અને અહીંયા H, આ H અહીંયા હોય IBU, IBU. આ પણ હકીકતમાં કેવા ફોર્મમાં હોય? તો કે આ પણ ડાયમર ફોર્મમાં હોય. આવો એનો ડાયમર ફોર્મ હોય. તો ડાયબલ H ઘણીવાર આવું લખેલું હોય, યાદ રાખજો. IBU ટ્વાઇસ, ALH ટ્વાઇસ, અથવા તો ડાયબલ H ને ઘણીવાર આમેય લખેલું હોય IBU4 AL2 H2 AL2 H2, આવું લખેલું હોય. જેટલા ડાયમર છે એ કોણ બનાવે ડાયમર? તો કે લેવિસ એસિડ હોય ને એ જનરલી ડાયમર બનાવતા હોય. કોણ બનાવતા હોય? લેવિસ એસિડ છે એ બધા જનરલી ડાયમર બનાવતા હોય. બરોબર. ચલો, ચોથો રિડ્યુસિંગ એજન્ટ સ્ટીફન રિએક્શન. સ્ટીફન રિએક્શન અથવા તો સ્ટીફન રિડક્શન. આમાં ઘણીવાર STEFEN તમને ક્યારેક આપેલો હશે. STEFEN, ત્યાં તો STEPHEN, સ્ટીફન રિડક્શન. સ્ટીફન રિડક્શન એટલે યાદ રાખજો SnCl2 પ્લસ HCl, SnCl2 પ્લસ HCl. અને સ્ટીફન રિડક્શન સ્પેશિયલ કોના માટે ખબર છે? સાયનાઇડ માટે. કોના માટે? સાયનાઇડ. તમને એક્ઝામમાં ભૂલ કરવામાં આપેલું હોય SnCl2 HCl અને સેકન્ડ H3O પ્લસ, તો સાયનાઇડનું આલ્ડીહાઇડ કરીને આવજો. સાયનાઇડનું શું કરીને આવજો? આલ્ડીહાઇડ. સોલ્યુશન આનું. સ્ટીફન શેના માટે જન્મો છે એવું પૂછે ને તો સીધો સાયનાઇડ માટે. ડાયબલ H કોના માટે? તો કે સાયનાઇડ અને એસ્ટર માટે. સ્ટીફન તો કે ખાલી સાયનાઇડ માટે. ચલો, R-C-triple-bond-N. આમાં SnCl2 પ્લસ HCl નાખ્યું હોય ને તો આનું રિડક્શન થાય. આમાં યાદ રાખજો 2 મોલ HCl જોતો હોય, 2 મોલ HCl માંથી H2 ગેસ બને, SnCl2 પ્લસ HCl માંથી SnCl4 બનતો હોય. ટ્રિપલ બોન્ડનું રિડક્શન કરે અને પેલા ઇમિન, આને શું કહેવાય? ઇમિનનું હાઇડ્રોલાઇસિસ કરો, જળ વિભાજન. ઇમિનનું હાઇડ્રોલાઇસિસ કરો, જળ વિભાજન. તમને આમ તો ખબર છે કે ઇમિનને બ્રેક કરો તો આ સાઈડ ઓક્સિજન ને આ સાઈડ H2. હમણાં થોડીક વાર પહેલા સમજાવ્યું હતું. તો ઇમિનના હાઇડ્રોલાઇસિસથી એલ્ડિહાઇડ બનશે ને એમોનિયા ગેસ લીવ થઈ જશે, એ ઉડી જશે એમોનિયા ગેસ. ફરી પાછું સ્ટીફન પૂછે તો સાયનાઇડમાંથી આલ્ડીહાઇડ. સ્ટીફન માટે સાયનાઇડમાંથી આલ્ડીહાઇડ બને. બરોબર. ફરી પાછું યાદ રાખજો. જો સ્ટીફનમાં ઘણીવાર એવું પૂછી લે, હું એક કન્સેપ્ટ કરાવી દઉં. SnCl2 HCl છે ને, SnCl2 HCl, હકીકતમાં SnCl2 પ્લસ 2HCl આમાંથી પહેલા બનતો હોય H2 ગેસ અને SnCl4. રિએક્શન ડ્યુરિંગ રિએક્શન થતું શું હોય કે આની +2 ઓક્સિડેશન ફોર્મમાંથી +4 ઓક્સિડેશન ફોર્મમાં આવી જતો હોય અને H2 ગેસ રિલીઝ કરે ને એ H2 થી રિડક્શન કરતો હોય. બરોબર. એ H2 થી રિડક્શન કરતો હોય. એક આ સ્પેશિયલ કેસ યાદ રાખજો. આ એક જ એવો છે, યાદ કરો, મેં તમને આ કરાવ્યું હતું N-triple-bond-N વાળો. આ એક જ કેસ એવો હતો બેન્ઝીન ડાયોઝોનમ ક્લોરાઇડ, બેન્ઝીન ડાયોઝોનમ ક્લોરાઇડ BDC, કે આમાં SnCl2 પ્લસ HCl નાખી દો ને તમે તો આમાં N2 લીવ નહોતો થતો અને આ રિડક્શન કરીને હાઇડ્રેઝિન એટલે કે આ ફિનાઇલ, આ છે ફિનાઇલ અને આ છે હાઇડ્રેઝિન.
ફિનાઇલ હાઇડ્રેઝિન બનાવતો હતો. ફિનાઇલ હાઇડ્રેઝિન એટલે SnCl2HCl નો આ ખાસ રોલ યાદ રાખજો. ફિનાઇલ હાઇડ્રેઝિન બનાવવા માટે બી યુઝ થાય છે એનો, બરોબર. ફરી પાછો સાયનાઇડ હોય ભૂલકાઓ Cn, એમાં શું નાખવામાં આવે SnCl2HCl. ખાલી આટલું જ લખેલું હશે એક્ઝામમાં, H2O કે H3O પ્લસ કે એવું કાંઈ નહીં લખેલું હોય તો સાયનાઇડનું શું બનાવીને આવશો? એલ્ડિહાઇડ બનાવીને આવજો. બીજી વસ્તુ કે ઘણીવાર આવું થતું હોય, જુઓ CONH2 એટલે શું કહેવાય? એમાઇડ. CONH2 એટલે એમાઇડ. જો આની અંદર કોન્સન્ટ્રેટ H2SO4 નાખી દો અથવા તો POCl3 આ બધા વોટર એબ્સોર્બન્ટ છે. આ બધા શું છે? વોટર એબ્સોર્બન્ટ, પાણીને શોષી લે. તો એમાઇડ છે ને, એમાઇડ પ્રાઇમરી એમાઇડ, એમાંથી આ કોન્સન્ટ્રેટ H2SO4 હોય અથવા તો POCl3 હોય, વોટર ખેંચી લે, પાણીને ઉપાડી લે. તો આનો ઓક્સિજન આનો H2 પાણી ઉપાડી લે તો બને શું? તો યાદ રાખજો એમાંથી બનશે સાયનાઇડ. પ્રાઇમરી એમાઇડમાંથી આ કયો એમાઇડ છે? પ્રાઇમરી એમાઇડ છે તો એમાંથી બનશે સાયનાઇડ. સાંદ્ર H2SO4 અથવા તો POCl3 સ્ટ્રોંગ વોટર એબ્સોર્બન્ટ છે, સીધું પાણી ખેંચી લે. H2O ગયો તો સાયનાઇડ બને. અને તમને ખબર છે સાયનાઇડનું ફરી પાછું SnCl2 પ્લસ HCl. જોજો SnHCl નહીં, SnHCl સ્ટીફન નથી, SnHCl સ્ટીફન નથી, SnCl2HCl છે, સ્ટીફન છે. આની અંદર SnHCl નાખ્યું હોય ને, SnHCl તો એ CH2NH2 પ્રાઇમરી એમાઇન બનાવી નાખે. શું બનાવી નાખે? પ્રાઇમરી એમાઇન. SnHCl નાખ્યું હોય તો આ તો SnCl2HCl છે. તો એ સાયનાઇડનું શું બનાવશે? આલ્ડીહાઇડ બનાવી નાખે. સાયનાઇડનું આલ્ડીહાઇડ બનાવે. તો આ ખાસ યાદ રાખજો ભૂલકાઓ, ક્યારે કોણ શું કરે, બરોબર. ફરી પાછું ચલો આજના લેક્ચરનું સ્માર્ટ વર્ક હોમવર્કમાં કરશો. એક કામ કરો ને, હું કરી દઉં. વળી હોમવર્કમાં આ નહીં કરો તો આજ જે છે 4 માર્ક્સ ખબર છે ફિક્સ જ હોય આના. નહીં કરો તો પાછો લોચો અહીંયા આવીને ઊભો રહેશે. ચલો સ્માર્ટ વર્ક કયો, હાલો મને શું કરાય. પહેલું કયું જોયું હતું? RCOCl વાળું રોઝન માટે H2PD બેરિયમ સલ્ફેટ. અને શું બનાવે એનું? RCO એનું RCHO એટલે કે આલ્ડીહાઇડ બનાવે, બરોબર. બીજું આડ લખી નાખું સાયનાઇડ વાળું RCN SnCl2HCl. તો આ શું બનાવી દે? આ પણ બનાવી દે RCHO, સાયનાઇડમાંથી RCHO, બરોબર. આ પણ છે RCHO. ત્રીજી વસ્તુ RCN, આની અંદર ડાયબલ H નાખી દો અને પછી H2O એવું લખેલું નહીં હોય તો સાયનાઇડનું શું બનાવી દે? આલ્ડીહાઇડ બનાવી દે. ચોથું એસ્ટર RCOR-, આમની અંદર ડાયબલ H નાખી દો તો આ એસ્ટરનું આલ્ડીહાઇડ પ્લસ આલ્કોહોલ, એસ્ટરનું આલ્ડીહાઇડ પ્લસ આલ્કોહોલમાં કન્વર્ઝન કરે, બરોબર. પછી સ્માર્ટ વર્કમાં ટ્રિપલ બોન્ડ વાળો RC ટ્રિપલ બોન્ડ CR આલ્કાઇન. આટલી વસ્તુ નાખેલી હોય H2PD કેલ્શિયમ કાર્બોનેટ ઇન ક્વિનોલિન તો શું મળશે ભૂલકાઓ? સીસ આલ્કિન મળશે. શું મળશે? સીસ. લિથિયમ લિક્વિડ એમોનિયા અથવા તો સોડિયમ લિક્વિડ એમોનિયા. ચાલો બોલો, આની પ્રોડક્ટ શું આવશે? તો કે એની પ્રોડક્ટ આવશે ટ્રાન્સ આલ્કિન. એક્ઝામમાં H નહીં આપેલા હોય, આ શું કહેશું? ટ્રાન્સ આલ્કિન બનશે. ચાલો H2PDC આપેલું હોય તો હાઇડ્રોકાર્બન, અને ટ્રાન્સ ના કહેતા હો, સિસ ટ્રાન્સ ડબલ બોન્ડ માટે યુઝ થાય હાઇડ્રોકાર્બન. પછી લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ હોય કે સોડિયમ બોરોહાઇડ્રાઇડ હોય કે પછી ડાયબલ H હોય, આવા કોઈ બી રિડ્યુસિંગ એજન્ટ નાખો તો શું થાય? તો કાનું કાંઈ ન થાય. એવા રિડ્યુસિંગ એજન્ટ નાખો તો કાંઈ ન થાય, બરોબર છે. આ ખાસ યાદ રાખજો. બીજી વસ્તુ કે માની લો કે અહીંયા આ આપણે હતો ડાયબલ H, બરોબર.
અહીંયા ભણતા હતા આપણે ડાયબલ એચ. ઘણીવાર શું થતું હોય કે એસ્ટર છે ને, એસ્ટર ડાયબલ એચમાં એસ્ટર આવી રીતે પણ આપેલા હોય. જો તો આને પહેલા તો ઓળખો. જો આ એનહાઇડ્રેટ નથી હો. એનહાઇડ્રેટમાં તો અહીંયા હજી સીઓ હોય તો એનહાઇડ્રેટ કહેવાય. આ એનહાઇડ્રેટ નથી. આ સીઓ એટલે એસ્ટર છે ને, સાયક્લિક એસ્ટર ને લેક્ટોન બોલાય. યાદ કરો, સાયક્લિક એસ્ટર ને શું બોલાય? લેક્ટોન. જો આમાં ડાયબલ એચ નાખ્યો હોય તો આની પ્રોડક્ટ શું આવે? તો કે એસ્ટર માંથી બને આલ્ડીહાઇડ પ્લસ આલ્કોહોલ. એમાં સીએ આ હોય એનું CHO એટલે કે આલ્ડીહાઇડ બને, અને આ હોય એનું આલ્કોહોલ. એક્ઝામમાં તો તમને આમ આપેલું હશે, યાદ રાખજો. એક્ઝામમાં તમને આ CHO આપ્યું હોય, આ CH2OH આમ લખેલું હોય. કેવી રીતે સોલ્યુશન જોવાનું? અહીંયા માની લો કે આવી રીતે છે COO, બરોબર. આ એસ્ટર છે ને, એસ્ટર બ્રેક થાય, એક H અહીંયા આવશે, એક H અહીંયા આવશે, તો આનું CHO બને ને આનું OH બને એરિયુમાં. તો સાયક્લિક એસ્ટર આપેલા હોય તો બી ખબર હોવી જોઈએ કે સાયક્લિક એસ્ટર વાળાનું રિડક્શન કેવી રીતે કરાય, સાયક્લિક એસ્ટર વાળાને કેમ સોલ્વ કરાય, બરોબર છે. ટૂંકમાં આટલી વસ્તુ યાદ રાખો. રોઝનમડ તો કે એસિડ હેલાઇડનું આલ્ડીહાઇડ, બરોબર. સ્માર્ટ વર્ક, આર યુ સ્માર્ટ વર્ક જોઈ લો. સ્માર્ટ વર્ક થી તમને અતિ યાદ રહે, એક્યુરસી છે ને પાવરફુલ આવે. લેક્ચર આખે આખો જો તો સમજાઈ જાય, બધું સમજાઈ જાય, આવડી જાય, યાદ રહી જાય. પણ એક્યુરસી જે લેવલ, એક્યુરસી લેવલ જે કહેવાય ને, લોંગ ટાઈમ સુધી યાદ રહે, એક્યુરસી કે ક્યારેય ભૂલ જ ના પડવી જોઈએ, એ એક્યુરસી લેવલ માટે તો સ્માર્ટ વર્ક ઓર્ગેનિકમાં જોઈ. ઓર્ગેનિકની કેમિસ્ટ્રીમાં કે ફિઝિક્સમાં ગમે હોય, સ્માર્ટ વર્ક તો જોઈને જોઈએ. એક્યુરસી લેવલ લાવવું હોય ને, ફૂલ્લી એક્યુરસી, તો સ્માર્ટ વર્ક કરવું પડે. તો એસિડ હેલાઇડનું આલ્ડીહાઇડ બને રોઝનમડથી, સાયનાઇડનું આલ્ડીહાઇડ બને સ્ટીફનથી, સાયનાઇડનું આલ્ડીહાઇડ બને ડાયબલથી, એસ્ટરનું આલ્ડીહાઇડ પ્લસ આલ્કોહોલ બને ડાયબલથી. ટ્રિપલ બોન્ડમાં લિન્ડર સીસ આપે, ટ્રિપલ બોન્ડમાં બર્ચ ટ્રાન્સ આપે. H2PDC વાપરો તો બધા જ બોન્ડ નીકળી જાય. લિથિયમ એલોહાઇડ્રેટ, સોડિયમ બોરોહાઇડ્રેટ, ડાયબલ H એ કોઈ પણને રિડ્યુસ નથી કરતો, ટ્રિપલ બોન્ડને રિડ્યુસ નથી કરતો. કોઈ પણને મતલબ ટ્રિપલ બોન્ડને રિડ્યુસ નથી કરતો. સો ફ્રેન્ડ્સ, બધા જ રિએજન્ટ્સ પરફેક્ટ જોઈ લો, મસ્ત રીતેનું સ્માર્ટ વર્ક કરો, અને આડાવડા ફ્રેન્ડ સાથે વાયવા લઈ લો. અને જો વાયવા લેશો ને તો આઈ ગેરંટી, ચપટી વગાડીને કહું હું તમને, ક્યારેય તમને ભૂલ નહીં થાય. લોંગ ટાઈમ સુધી વાયવાથી, લોંગ ટાઈમ સ્માર્ટ વર્ક પ્લસ વાયવા લોંગ ટાઈમ સુધી યાદ રહેશે. રિવિઝન તો કરવું જ પડશે, પણ એક્યુરેસી લેવલ હાઈ લેવલ આવેલું જશે. સો ફ્રેન્ડ્સ, થેન્ક યુ સો મચ. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. રિમેનિંગ જે રિડ્યુસિંગ રિએજન્ટ છે એને આપણે ડિટેલમાં એક એક જોતા જશું. કોઈ પણ લેક્ચર જોવો તો પહેલી વાર સાવ જોતા હો ને, તો પહેલી વારમાં યાદ રહે, પણ હાઈ એક્યુરેસી જે કહેવાય ને, અતિ એક્યુરેસી, એના માટે તો વારંવાર રિવિઝન કરવું જ પડે, યુઝ ટુ થવું પડે હાઈ એક્યુરેસી માટે, બરોબર. સો ફ્રેન્ડ્સ, થેન્ક યુ સો મચ. જય શ્રી કૃષ્ણ, જય સોનાણ, જય હિન્દ. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં.